બોલો મિયા સદગુરુ આજે સોમવારનો દિવસ છે. દુઃખ હરતાનો મહાન દિવસ છે. શ્રાવણ માસ પહેલો સોમવાર. છેલ્લે જેનું શરણું લેવું છે એનો આજનો શુભ દિવસ. બધા શુભ જ છે, નો ડાઉટ, પણ એમાં આજનો શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે આજના વિલાસપુરા કંપા નિવાસી આપ સૌને કોટી કોટી નમસ્કાર. વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ, આપ સૌ અહીંયા આ જ્ઞાન યજ્ઞની અંદર પધાર્યા છો ત્યારે આ જ્ઞાન યજ્ઞ કહેવાય. જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થતું હોય, કદાચ દરેક મનુષ્ય માત્ર ભૂલને પાત્ર તો હોય જ છે, પણ છતાં પણ જ્યાંથી ત્યાં ક્યાંક નાનું મોટું જ્ઞાન આપણે મેળવવાની કોશિશ કરવી જોઈએ. જ્યાં સત્યની ઉપાસના થતી હોય, સતનો પ્રચાર થતો હોય, સતની જ્યાં ગંગા વહેતી હોય ત્યાં જરૂર નાહવું જોઈએ. તો કલિયુગના પરિતાપમાંથી પાપનો ક્ષય થાય, પુણ્યનો ઉદય થાય અને આપણું જીવન ધન્ય બની જાય. તો આજે આપણે સૌ હૃદયના ભાવથી સોમવારનો મહાદેવજીનું જ આપણે એમનું હૃદયના ભાવથી શ્રવણ કરીશું. મહાદેવજીના ભજન, કીર્તન, એની ઉપાસના, ધ્યાન, ધારણા, સ્મરણ એમનું જ કરીશું. એમના પ્રત્યે અતૂટ પ્રેમ આપને સૌને લાગેલો છે. તો એ ભાવથી આપણે એમની સાથે સમર્પણ ભાવથી એમની ઉપાસના કરીશું. તો પ્રથમ 5 વખત ઓમના જાપ, ત્યારબાદ માતાજીની સ્તુતિઓ, વિનંતીઓ, કારણ કે શક્તિને આરાધના કર્યા સિવાય કંઈ આપણો ઉદ્ધાર નથી. એમ કહેવાય છે, શક્તિ રૂપેણ સંસ્થિત નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. તો 5 વખત આપણે લાંબા ઊંડા શ્વાસ અને 5 વખત ઓમની ધ્વનિમાં આપણે એમના સમર્પણ ભાવથી પ્રભુનું અંદર હૃદયના ભાવથી મહાદેવજીનું આજે સ્મરણ કરવું છે. તો હૃદયના ભાવથી ઓમનું ધ્વનિ કરશું અને હૃદયના ભાવથી મહાદેવજીની લિંગની ઉપાસના કરી અને એમાં આપણે સમર્પણ ભાવથી એમને નૈવેદ્ય કરીશું.
दैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। हे मां सरस्वती मुझे दास विनती, ज्ञानवाणी ओचरो माया पजोमती, कर जोड़ी कर जरो मां कर जो हमारी सहाय, सद्बुद्धि आप माता अमने, भरीना गुण गवा, भरीना गुण गवा, भरीना गुण गवा। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां। तू स्वर की देवी, संगीत तुझसे, हर शब्द तेरा, हर गीत तुझसे। हम है अकेले, हम है अधूरे, तेरी शरण में हमें तार दे मां, तेरी शरण में हमें तार दे मां। मुनियों ने समझी, गुणियों ने गाई, अगम की भाषा जीवर की वाणी। हम भी तो समझे, हम भी तो जाने, हमको विद्या का अधिकार दे मां। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां। तो ज्ञानता से हमें तार दे मां। तू श्वेत वर्णी कमल पर विराजे, हाथों में वीणा मुकुट सिर पे साजे। मन से मिटा दे हमारे अंधेरा,
હંસવાહિની ज्ञानदायिनी ज्ञान का भंडार भर दे सार दे वरदान दे હંસવાહિની ज्ञानदायिनी હંસવાહિની જ્ઞાનદાયિની चल सकूं ये नित्य सत्य के पथ पर गा सकूं ये नित्य गीत हित कर गीतों का हार दे सार दे वरदान दे હંસવાહિની ज्ञानदायिनी હંસવાહિની જ્ઞાનદાયિની विश्व की इस आदि सफर में गिर न जाऊं इस डगर में सिद्धि का मार्ग दे सार दे वरदान दे હંસવાહિની જ્ઞાનદાયિની હંસવાહિની જ્ઞાનદાયિની આ 11 દિવસનું અનુષ્ઠાન ચાલે છે એ આપણા સૌની એક સાધના છે અને મા સરસ્વતીને વળી પાછી એક એવી અદ્ભુત પ્રાર્થના કરી હૃદયના ભાવથી કારણ કે એના આશીર્વાદ માં જગદંબા ઉમિયા જગદંબા શારદા માના આશીર્વાદ ન હોય તો સફળતા પ્રાપ્ત નથી થતી એટલે માને આપણે આરાધના કરી કે સાધના હો પૂર્ણ મેરી આરાધના હો પૂર્ણ મેરી પ્રેમ કાયાધાર દે સાર દે વરદાન દે હંસવાહિની જ્ઞાનદાયિની હંસવાહિની જ્ઞાનદાયિની હંસવાહિની જ્ઞાનદાયિની શારદા માત કી જય ઉમિયા માત કી જય બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમચ્છાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વાધિસાક્ષીભૂતમ ભવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણं શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીબીજાનગમ્યહં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં 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 વંદે દેવયુમાપતે સુગુરુ વંદે જગત્કારણં વંદે પંગમભૂષણં વંદે પશુનાપતિતં વંદે સૂર્યશશાંકવૈનયनं વંદે મુકુન્દપ્રિયતમો
श्रयं च वरदं वन्दे शिवशङ्करं च वरदं वन्दे शिवशङ्करं च वरदं वन्दे शिवशङ्करम् माया कुंडलिनी क्रिया मधुमती काली कला मालिनी मातंगी विद्या जया भगवती देवी शिवा संभवी शक्ति शंकर वल्लभा त्रिनयना वाग्वाहिनी भैरवी ओंकारी 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 त्रिपुरारी सुरासुरमयी माता कुमारीश्वरी नमो देवे महादेवे नमो देवे महादेवे नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रकृते भद्रे नियस्ता प्रणस्ता समस्तम् ॐ शान्ति शान्ति समुद्रवस्ने देवी विष्णुपत्नी नगस्तुभ्यं पादस्पर्श समर्पयामि नमस्तस्यै 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 नमस्तो हरि ॐ शान्ति शान्ति शान्तिः श्री सद्गुरुना शरणे नमो मागू प्रेम प्रसाद दया करी प्रभु दीजियो हरिरस अमृत स्वाद सद्गुरु गणपति शारदा त्रणेय नमन करवाना ठाम शरण ग्रहे सुखयोपदे पूरे हृदयनी सदा भवानी साय रहो सन्मुख रहो गणेश पंचदेव मई रक्षा करो ब्रह्मा विष्णु महेश ब्रह्मा विष्णु महेश विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्गीताय गौरीसुताय गणनाथाय नमो नमस्ते गणनाथाय नमो नमस्ते कर्पूरगौरं करुणावतारं संसारसारं बुद्धेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्षो मङ्गलाय नमो हरि सर्वमङ्गलमाङ्गल्येषु शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु हे
प्रायश्चित दुःख भाग भवेत दुःख भाग भवेत दुःख भाग भवेत ओम शांति 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 ओम नमः पते पार्वती पते हर 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 महादेव ખૂબ આજે આનંદનો દિવસ છે. શ્રાવણ માસ છેલ્લે વાયા મહાદેવ થઈને જવું છે. વાયા સ્ટેશન લેવા સીધા ઉદ્ધાર નથી. તો આજે ભગવાનની અનેક પ્રકારથી ચારે બાજુથી ઉપરથી નીચેથી પાતાળથી સમુદ્રની સ્તુતિ કરી ભગવાનને આરાધ્ય દેવતાઓની આપણે સૌ હૃદયના ભાવથી માં કુળદેવી ઉમિયાની પણ આપણે હૃદયથી એમને કોટી કોટી નતમસ્તક વંદન કરીએ. આજે મહાદેવના ગુણગાન ગાવા છે. પ્રભુના આશીર્વાદ નીચે આપણે જીવન જીવવું છે. આપણી જીવનની નયા સરળ અને સફળતાથી પ્રભુ આપણા ઉપર આશીર્વાદ રાખે, અનિષ્ટને નિવારે, સત્યના કર્મની ઉપાસના કરીએ, સત્યના ઉપર આપણે સૌ ધ્યાન ધરીએ, સત્યને માર્ગે ચાલીએ. માં ભગવતીને કીધું કે ચલ सकूं ये नित्य सत्य के पथ पर गा सकूं नित्य गीत हित कर गीतों का हार दे सार दे वरदान दे हंस वाहिनी ज्ञान दाई. એક એક ડગલું સત્યના માર્ગ ઉપર ચલાય એવી માં ભગવતી અમારા ઉપર આશીર્વાદ રાખે. એક ડગલું પણ ક્યાંય જૂઠા કદમ અમારાથી ભરાઈ ન જાય. માં એવા તારા આશીર્વાદ અમારા ઉપર સદાય વરસતા રહે. માં ભગવતીની આરાધના આત્માનો ખોરાક છે, પરમાત્માનું સ્મરણ છે. માં ભગવતીની ઉપર આપણે અદ્ભુત પ્રેમ છે. પ્રાર્થના એટલે મોક્ષની નિશારણી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ સીધો વાયરલેસ. મોબાઈલમાં કોઈ વાયરલેસ હોતા નથી, છતાં વાત થાય છે. એમ આપણે ઈશ્વરની સાથે વાર્તાલાપ કરવો હોય, અનેક દુઃખ ભંજનની વાતો મૂકવી હોય તો પ્રાર્થના જ છે. પ્રાર્થના સિવાય ઈશ્વર રીઝતો નથી. તેમ ઈશ્વરને પોતાના બનાવવાનો વશીકરણ મંત્ર છે. અત્યારે બોલ્યા આત્માને પરમાત્મા બાય ઊંચું રસાયણ, પરમાત્મામય બનાવવાનું ઊંચું રસાયણ એ જ પ્રાર્થના છે. આદિ વ્યાધિ ઉપાધિમાંથી છોડાવી ઈશ્વરના પરોક્ષ દર્શન કરાવનારી અવર્ણનીય શક્તિ એટલે પ્રાર્થના. તો આપણે હૃદયથી ભાવથી આપણે એમનું સ્મરણ કર્યું. એક વખત દેવતાઓ આશીર્વાદ દેતા જાય અવારનવાર, કારણ કે કોઈ પણ એનો ભગત થઈને ભજન કરે એટલે આશીર્વાદ દે. તે રાક્ષસો પહેલાં ખૂબ ભગવાનની ભક્તિ કરતા, અદ્ભુત ભક્તિ કરતા. તે રાક્ષસોને મહાદેવે આશીર્વાદ દઈ દીધા. એવા આशीर्वाद દીધા कि हमारे रक्त में से भी एक बूंद अगर गिर जाए जमीन पे तो हम उसमें से उत्पन्न हो सके. एक बूंद અમારું જમીન ઉપર પડી જાય તો એમાંથી અમારું ઉત્પત્તિ થાય એવા અમને આશીર્વાદ દેવાઈ ગયા. તથાસ્તુ આશીર્વાદ એટલે રક્તબીજ રાક્ષસ કહેવાય. રક્તબીજ રાક્ષસને મારવાની દેવતાઓએ કેટલી બધી કોશિશ કરી પણ નાકામયાબ. ક્યાંય કામયાબી ન મળી. સફળતાથી ક્યાંય સરળતાથી રસ્તો માર્ગ મળતો નહીં. રાક્ષસ એક મારે તો એમાંથી બૂંદ પડે તો બીજા રાક્ષસ પજાર થાય. મહાદેવજી દયાળુ. માતાને કીધું માં ભગવતી, હે માં. મહાદેવ તો માં ન કહી શકે પણ માને કીધું કે તમે હવે બીજું રૂપ ધારણ કરો. માતાને કીધું હવે તમે બીજું રૂપ ધારણ કરો. જ્યાં સુધી તમે બીજું રૂપ ધારણ નહીં કરો અને એમાં હાથમાં ખપ્પર લ્યો. આ મહાદેવજી
માને કાલકાનું રૂપ ધારણ કરાવડાવે છે અને મા કાલકાનું રૂપ ધારણ કરે છે અને જ્યાં એ ચર્માસન પર બેસીને આસન ગ્રહણ કરતા હતા, ચર્માસન વાઘનું, એનામાંથી ચર્મનું આસન હતું. ચર્મ એટલે ચામડાનું, એનું ચર્માસન કહેવાય. અને ચર્માસન ઉપર મહાદેવજી બિરાજમાન થતા હતા અને એ આસન ઉપર મહાદેવજી હાથ લાંબો કરીને કહે છે, અરે સૂતો શું છે, ઊભો થા. અને માતાને એક બાજુ કીધું તમે કાલ ભૈરવનું રૂપ ધારણ કરો. માએ રૂપ ધારણ કર્યું. માતાએ સીધું રાક્ષસને મારવા માટે જરીક 2 કદમ ચાલતા ચાલતા જાય અને મહાદેવજી ઊભો થાય એમ કીધું એટલે ઊભો થયો. ભગવાન હતા, એ તો કાંઈ પણ કરી શકે. ઊભો થયો. અરે કે માતા જાય કે જા વાઘ વાહિની ભૈરવી ઓમકારી ત્રિપુરારી સુરાસુર મરી માતા કુમારીશ્વરી. અરે માતા જાય એનું વાહન બની જા. વાઘ વાહિની ભૈરવી, વાઘ ઉપર માને કીધું તમે આનું વાહન કરો. અને માતા ત્યાંથી નીકળ્યા એટલે માતાની ઉપર બેસીને માતા વાઘ ઉપર બેસીને જાય છે. ભૈરવનું રૂપ ધારણ કર્યું. બોલાય આપણું વાઘ વાહિની ભૈરવી ઓમકારી ત્રિપુરારી ત્રિપુરારી સુરાસુરમયી માતા કુમારીશ્વરી. માતા બોલતા જાય નમો દેવે મહાદેવે નમો દેવે મહાદેવે નમો દેવે મહાદેવે. માતા બોલતા 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 વાઘના ઉપર વાહન કરીને માતા ચાલ્યા જાય છે. કદમ કદમ વાઘ શાંતિથી ચાલે જાય છે. રાક્ષસોનો સંહાર કરવાનું માતાએ, અને સંહાર કરવો હોય ને તો એમાં પ્રેમ ન ચાલે. પ્રેમથી કોઈ મારવું તો મરાય, સહેજ અગ્નિ પ્રગટવી જોઈએ. એટલે માતાએ ભૈરવનું રૂપ ધારણ કર્યું હતું. અંદરથી અગ્નિ પ્રગટી. માતાએ ખૂબ ક્રોધ અને ગુસ્સામાં મારવાની રાક્ષસોને તૈયારી કરી, મારવાનું શરૂઆત કરી દીધી. એક બાજુ સંહાર કરે ને એક બાજુ 1000 ભુજાઓ કરીને હાથ જ્યાં ભાઈ બૂંદ પડે ત્યાંથી બૂંદ નીચે ખપ્પર મૂકતે ને એમાંથી પાછા ખપ્પરમાંથી બૂંદને પકડતા આવે. અનેક 1000 હાથવાળી આપે કઈ ને 1000 હાથવાળી. આ 1000 હાથવાળી સાહેબ, એને તો ગમે ત્યાં યાદ કરો, એ તત્પરતાથી હાજર થાય. 1000 હાથવાળી, 1000 ભુજાવાળી. સહસ્ત્ર ભૂતેય સહસ્ત્ર પદાક્ષી શિરો, એના સહસ્ત્ર પગ છે, સહસ્ત્ર શિર છે, સહસ્ત્ર પદાક્ષી શિરો રૂ બાહવે. સહસ્ત્ર નામે પુરુષાય. કેટલાય નામ છે, 1000 નામો છે એના, હજારો નામ. એ માતા ભૈરવનું રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કરતી જાય. માતા એક બૂંદ જમીન ઉપર ન પડે એની કાળજી, પાછી બીજો હાથ અંદરથી લાંબો કરતે ને ખપ્પર પકડે અને પેલો બૂંદ નીચે પકડી લે. જમીન ઉપર પડે તો રાક્ષસ ઉત્પન્ન થાય ને. વરદાન તો જમીન ઉપર પડવાનું હતું. જમીનને સ્પર્શ થાય તો જ એમાંથી ઉત્પન્ન થાય. એટલે માટી સે ઉપજ્યા ને માટી મેં સમાયા. ઉત્પત્તિ માટીમાંથી થાય છે, એના સિવાય વરના નથી. એટલે આપણામાં માટીના ગુણ હોવા જોઈએ. ધરતીના સદગુરુ દેવ તે કહે ધરતી જેવા ગુણ હૃદયમાં ધરીએ. સદગુરુ કહે છે અરે ધરતીના જેવા ગુણ હૃદયમાં રાખજો. ગુરુનર ભક્તિને વળગીને સ્મરણ એક સાહેબનું કરીએ. સાહેબને સબરી નિત્ય જ્ઞાને મળીએ. અરે સગળા મનના કુલક્ષણને ટાળીએ. ગુરુ વચન તે સ્થિર થઈને સુણીએ. સદગુરુ બોધ તે પ્રેમે ભણીએ. અરે પ્રેમે પ્રીતે જપો અવિનાશ. અવિનાશ જેને કોઈ જોયા જ નથી, જેનો નાશ નથી. કોણ? પ્રેમે પ્રીતે જપો અવિનાશ, કે જેનો નાશ જ નથી, ઈ અવિનાશ. પ્રેમે પ્રીતે જપો અવિનાશ. અરે તજો અવરની આસ. ફળ તજી સાહેબનું સ્મરણ કરીએ. ફળ તજી, ફળની આશા ના રાખીએ. ફળ તજી સાહેબનું સ્મરણ કરીએ. કેવલ ભક્તિ જ્ઞાન હૃદયમાં ધરીએ. સદગુરુ કહે છે હૃદય પવિત્ર રાખીએ દુઃખ નડે ના કોઈ. હૃદય પવિત્ર રાખીએ દુઃખ નડે ના કોઈ. ધર્મ હીણે દુઃખ ઉપજે, વેદ પુરાણે દુઃખ જાય. વેદ શાસ્ત્રો
સંપ્રદાય એની અંદર કોઈ પણ હોય, પણ કોઈ પણ શાસ્ત્ર કોઈની નિંદા કરવાનું નથી કહેતું. કોઈ પણ શાસ્ત્ર કોઈની નિંદા કરવાનું નથી કહેતું. કોઈ જાતની કોઈને તકલીફ આપવાનું કોઈ શાસ્ત્ર નથી કહેતા. શાસ્ત્રો દરેક એમ જ સૂચવે છે કે પ્રભુનું સ્મરણ કરો, પ્રભુનું સ્મરણ કરો. બસ કેવલ ભક્તિ જ્ઞાન હૃદયમાં રાખજો. ભક્તિ અને જ્ઞાન, પ્રેમ, કરુણા, વાત્સલ્ય. માતાજી આ મારતા 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 ચાલ્યા જાય છે. હળવું હળવું એટલે ધીરે 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 રાક્ષસોનો સંહાર થતો ગયો. રાક્ષસો ધીરે ધીરે ખતમ થવાને આરે પહોંચ્યા. નિયર રાક્ષસોનો સંહાર થઈ ગયો. માતાની અંદર જે રોષ ભરાયેલો હતો એ રોષ રિવર્સ ના આવ્યો. રિવર્સ એટલે પાછો ઉતર્યો નહીં. સામે દેવતાઓ, દેવગણો બધા સામે જોવા માટે આવેલા. દેવગણો, કારણ કે રાક્ષસોનો સંહાર થતો હોય, દેવોની અંદર જે વિતાડતા હોય ને તકલીફ આપતા હોય ને તકલીફોમાંથી મુક્તિ પ્રાપ્ત થતી હોય તો કેટલો આનંદ હોય. મને એમ કહેજો. સાચી વાત હોય ને? હમણાં ભૂંડડા વિચારે ને તમને અહીંયા ભૂંડ, અને એ ભૂંડડું જો વિતાડે નહીં તો મને એમ કહો હૃદયથી કેટલી મજા આવી જાય. હે, એ રાક્ષસનું રૂપ જ એવું. આપે આગલા જન્મમાં ક્યાંક આપણી ભૂલું કરી હશે એટલે આપણે વિતાડવા આવે. ભગવાને એનો ઉપાય બતાવ્યો કે કર્મ દુઃખી દરિદ્રમ એવં ભક્તાના ધ્યાન હોત્વે. કર્મ દુઃખી દરિદ્રમ એવં ભક્તાના ધ્યાન હેત્વે યેસુ રૂપેસુ યત પ્રીતિ તત્રૂપી વિપર્ષી ચ સૂર્યત્વમ સૃચિજનકોધારત સર તેજસામ અરે સોમ ત્વમ ચ પાતા ચ સતતમ શીતરસિનમ વાયુત્વમ વરુણત્વમ ત્વમ અગ્નિના સર્વદાહકમ ઇન્દ્રસ્યો દેવરાજસ્યો કાલો મૃત્યુમૃતા માહિમા કમલાકાંતમ માહિમા કરુણાનિતે. ભગવાન કહે છે, આ સંસ્કૃતના શબ્દો હતા. પરમાત્મા એમ કહે છે, તમને જે તકલીફ છે ને એ પુનર્જન્મની તમે એવા કામ કર્યા ને એટલે હું તમને આપું છું. પણ હજી હમણાં નિવાર કરવાની વ્યવસ્થા છે. પણ ભગવાન કહે તું મારો ભગત બની જાતો. ભગવાન કહે તું મારો ભગત બની તું મારી પાસે પ્રાર્થના કર. કર્મ દુઃખી દરિદ્રમ એવમ ભક્તાના ધ્યાન. કે તારા કર્મમાં છે એટલે એ તને દુઃખ આપ્યું. મેં નથી, એ તો તારું જ ઊભું કરેલું. તે જ ખેતીવાડી વાવી હતી એવી. બાવળિયા વાવ્યા આવે તો સાહેબ તમે બટાકાની ને મગફળીની આશે રાખો ને તો ના ઉગે સાહેબ. પછી એમાં બકરા જ આવે ને પેડિયા ખાવા. એટલે પરમાત્માએ કીધું કે તું મારો ભગત બની જા, તું મારી પ્રાર્થના કર, તું મારું ભજન કર, પ્રભુને સ્મરણ. કાંક કોઈ અઘટિત ઘટના ઘટે પછી આપણે એમ લખીએ કે મા ઉમિયાને અમે આટલો પ્રસાદ ચડાવશું ને મા ઉમિયા તમે અમારી લાજ રાખજો, અમારી મનોકામના પૂર્ણ કરજો. મા તો દયાળુ, એ તો ગમે તે આપણી માનતા પૂર્ણ કરે. પણ આપણે કોઈ તકલીફ ન હોય ને માને યાદ કરીએ તો આપણું એ બેલેન્સિંગ ત્યારે જમાત હોય. બેલેન્સિંગ ક્યારે થાય? કંઈ ન હોય ને માને આપણે પ્રસાદ જમાડીએ રોજ તો એ આપણું બેલેન્સિંગ થાય. ને તકલીફ હોય તેથી આપણે એકદમ મસ્ત લાવસી બનાવીને માને જમાડી દઈએ તો એ તો તકલીફમાં બેલેન્સિંગ એટલું જમાને ઉતારી બેલેન્સિંગ થઈ ગયું. પણ બેલેન્સિંગ કરવું હોય તો શું? તો કે કોઈ પણ જાતની તકલીફ ન હોય તો તું કર. ભગવાન કે ગદાખડમ ગ્રહસ્થમ શરણાગતમ શોકાર્ત ભય ત્રાણ પ્રાણ. ભગવાન નિષ્કલંકી નારાયણમાં રક્ષક છે. ગદાખડમ, મારા હાથમાં ગદા છે, મારા હાથમાં ખડગ છે. ગદા ખડગ ગ્રહસ્થમ શરણાગતમ શોકાર્ત ભય ત્રાણ પ્રાણ. ભગવાન
મારા હાથમાં બધા હથિયાર છે, પણ તને કયો હથિયાર વાપરવું એ તારા હાથમાં છે. અને કદાચ મન માને નહીં તો હથિયાર બતાવી દઈએ આજે તમને. કદાચ મન માને નહીં, આજે શિવજીના ભજન કરવા એમ મન ના માને, આમ કાંઈ ટાઈમ છે, બીજું કાંઈ છે નહીં, બારિશ ચાલુ હોય, વરસાદ, પુષ્કળ ભગવાનની અપાર લીલા હોય પરમાત્માની, કોઈ જાતનું ક્ષેત્રમાં કંઈક જવાની કામ ના હોય, અને મને મનાવવું હોય ને તો શું કરવું પડે ખબર છે? હરિનામની તલવાર કરી, હરિનામની તલવાર કરી, કાળ સાથે ઝઘડો કરી. કાળ સાથે અંદર છે ને કાળ છે, એ આડંબર છે, એ બંધ છે, એ બંધ આપણને જવાબ આપતો નથી. એટલે કાળ સાથે ઝઘડો કરીએ, એમાં ખર્ચી જોઈએ નહીં એવું કામ કરીએ, એમાં કોઈ ચાર્જ ભરવું પડે, કોઈ ચાર્જ નથી. તલવાર જ ભણવાની ને. આજ તો હરિના મારે ગુણગાન ખાવાય, માથાકૂટ ન જોઈએ, મારે ક્યાંય જવું નથી, મારે તો હું કરે આમાં તાળીઓ મારવાની શિવજીના નામની. હરિનામની તલવાર કરીએ, કાળ સાથે ઝઘડો કરીએ, ખર્ચી ખપે નહીં એવું કામ કરીએ, અને એ ઝઘડામાં જીત્યા ને તો મહાદેવજીની જોડે જીતી ગયા, સમજી લેજો. તો મહાદેવજી પ્રસન્ન થઈ જાય અને આપણા ઉપર અપાર આશીર્વાદ આપી દે છે. આપેલી હારીએ ના હિંમત, બીજી બંદૂક, હારીએ ના હિંમત, વિસારીએ ના હરિનામ. એમ કહેવાય છે કે હરિનામ કી ઔષધિ અગર ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મટી જાય. ખરી ખંત એટલે હૃદયના ભાવથી, નાભી કમળથી, આ વેખરી કહેવાય. કંઠમાંથી ખાલી ગાયા રાખીને, મોઢામાંથી બોલ્યા રાખીને, હૃદય નાભીથી જ્યારે ઉપડે, નાભીથી, એને સાચી ભક્તિ કહેવાય. એ નાભીથી પરમાત્માનું સ્મરણ થાય. તો કે હરિનામ કી ઔષધિ અગર ખરી ખંતે સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવરોગ મટી જાય. ભવરોગ એટલે શું? જન્મવું ને મરવું, જન્મવું ને મરવું. મનુષ્ય દેહ તે અદભુત જ્ઞાન, જ્ઞાન નહીં તે પશુ સમાન. અરે મનુષ્યને પરમાત્માએ જ્ઞાન આપેલું છે, અને એ જ્ઞાન અગર એ જ્ઞાનને આપણે એના સત્યના વિચાર ઉપર અગર આપણે નહીં ચાલીએ તો આપણે પશુ સમાન કહેવાશું. સવારના જ્યારે સૂર્યોદય થતો હોય તો પંક્ષી પણ પરમાત્માના સ્મરણ કરે છે, ગીત ગાય છે, એની આરાધના કરે છે. આ પંખીડાઓ એક 4 પગવાળો ગાઈ નથી શકતું, નથી બોલી શકતો, 4 પગવાળો, પણ એને આડા હાલે, એને સમજણ પડે કે આ મારાથી ન કરાય ને કરાય. પણ એક ઊભા પગે હાલવા વાળું માણ કંઈક આડું થઈ જાય ને તઈ હલાડો થાય. હાલે ઊભું પણ હાલે આડું, કે હમણાં આડા થયા એમ કે, કાંક વાતો ને આંટી પડે એટલે આડા થયા એમ કે. કોશિશ કરી કે મેં આડું ન થવું, ચલો તડજોડ કરવાની, કારણ કે સંસાર છે, ક્યાંક લેતી દેતી વ્યવહાર, નાના મોટા સુખ દુઃખ એ તો આવે ને જાય. પણ એવા વળી કોઈક જ્ઞાની આવા વડીલોને એમાં વચ્ચે બેહારી એની તડજોડ કરાય, એનો તાલમેલ કરાય, તો એમાંથી સત્યની ઉપાસના થતી જાય. ત્રીજી એક વસ્તુ બતાવી દઈએ, બુદ્ધિની બંદૂક. બુદ્ધિની બંદૂક કરીએ, એમાં સુરતાનો દારૂ ભરવાનો, સુરતાનો, અને આગળ જ્ઞાનની ગોળી મૂકવાની. કઈ? જ્ઞાનની એટલે સમજણની. બુદ્ધિની બંદૂક, સુરતાનો દારૂ અને જ્ઞાન ગોળી બીચ में धरना. પ્રેમ પ્યાલા ભરી ભરીને પીવાના, પ્રેમ પ્યાલા ભરી ભરીને પીવાના. અને અત્યારે જે પ્રભુનું સ્મરણ કરીએ છીએ ને, શબ્દ જ છે, ભગવાનને રીઝવવા માટે શું શબ્દ જ છે ને, તો શબ્દને ભડકે લડના છે ને, શબ્દ કા ભડકે લડના. ભગવાનની જોડે લડાઈ કરવી છે તો આપણા કને બીજું કાંઈ છે નહીં, શબ્દ જ છે ને. તો કે હર શબ્દ તેરા, હર ગીત તેરા,
हर शब्द तेरा हर गीत तेरा प्रेम का आधार दे सार दे वरदान दे हंसवाहिनी ज्ञानदायी। फरीथी कहूं छूं, बुद्धिनी बंदूक, सुरतानो दारू, ज्ञान गोળી बीच में रखना, प्रेम प्याला भरी भरीने पीवाना। कारण के हमણા પ્રેમમાં આપણે બધા તરબોળ છીએ। પ્રેમના પ્યાલા આપણા ઉપર અદ્ભુત આપણા ઉપર ઉતરી રહ્યા છે, વરસી રહ્યા છે। મહાદેવની અસીમ કૃપા છે આપણા ઉપર। એટલે પ્રેમ પ્યાલા ભરી ભરીને પીના અને શબ્દને ભડકે લડના। તો અત્યારે આપણે શબ્દનું શ્રવણ કરીએ છીએ, શબ્દથી જ ભગવાને રીઝવ્યા છે। આ જ્યારે આપણી અંદર અમુક વસ્તુનું જ્ઞાન ઉતરી જશે, પણ આગળ મૂકી છે શું? તો કે બંદૂક મૂકી, સુરતાનો દારૂ ભર્યો। આ ગાઈએ તો સુરતા વગર ગવાય। સુરતાનો ભારૂ મૂક્યો અને અંદર જ્ઞાનથી ઉત્પત્તિ થઈ અને જ્ઞાનથી આપે પરમાત્માને રીઝવવાની ગોળી। તો કે જ્ઞાન ગોળી બીચ મેં ધરના। આ ત્રણ બંદૂકનું હતું। એક તલવાર હતી અને બીજી હરિનામની ઔષધિ હતી। અને એ હરિનામની ઔષધિ કઈ કહેવાય? તો કે પ્રકૃતિ પ્રાકૃતિ સ્વે પ્રકૃતે પરઃ મૃત્યુંજયો મહાકાલો સર્વ રોગ નિવારણી। બધા જ રોગનું નિર્વાણ કરે છે। એ શું છે? તો કે પ્રકૃતિ છે। આ મારે દેખાય પ્રકૃતિ, આ વનસ્પતિ। અને જ્યારે આ પ્રભુ રામચંદ્રની ભાઈ એમના બ્રધર, છોટે બ્રધર મૂર્છા આવી ગઈ હતી, તો એમના માટે ઔષધિ લેવા માટે પ્રકૃતિની જરૂર પડી હતી। પ્રકૃતિ પ્રાકૃતિ સ્વ પ્રકૃતે પરઃ મૃત્યુંજયો મહાકાલો સર્વ રોગ નિવારણી। બધા જ રોગનું નિર્વાણ અગર કરતી હોય તો એ પ્રકૃતિ છે। અને પ્રકૃતિને આપણે નમસ્કાર કરીએ છીએ ક્યારે? તો કે 18 ભાર વનસ્પતિને નમસ્કાર। આપણને ખબર નથી કે પ્રકૃતિ આપણા ઉપર કેવી રીતે વરસે છે। પ્રકૃતિ આપણા ઉપર કેવી રીતે વરસે છે આપણને ખબર નથી, પણ એ છે ને વાયુત્વમ વરુણત્વમ ત્વમ અગ્નિના સર્વદાહકમ ઇન્દ્રસ્યો દેવરાજસ્યો કાલો મૃત્યુમતા। તો આ પ્રકૃતિ પવનદેવના આધારથી, વાયુનો વેગથી આપણા બોડીમાં એ પ્રવેશ કરે છે। અનેક ઘણી ઔષધિ આ પવનદેવ લઈને આવે છે, એ આપણને ખબર। પરમાત્માના ઉપકાર એટલા માટે માનવા પડે સાહેબ, અટપટી લીલા છે, મન કી મીટે ખટપટી તો ઝટપટ દર્શન થાય। આ વાયુદેવ બજરંગીના પિતા, આજ એક વાયુદેવ જ મનુષ્યને તમામ જાનવી માનવી જીવ જંતુને જે જીવાડે છે એ જ વાયુદેવ છે। એ જ વાયુ, એ પ્રાણ છે। અને એ જ વાયુ આ વનસ્પતિમાંથી ટકરાતો આવે। એમાં ક્યાં એ પવન નક્કી કરે કે આ ઝાડ મારે ટચ કરવું ને આગલા ઝાડને ન કરવું, એવું કરે? હવે એને અગ્નિદેવ વાયુદેવને આપણે નમસ્કાર કરીએ, પવનદેવને નમસ્કારના મંત્રમાં આનો ઉલ્લેખ આવે છે। સદગુરુદેવ એટલા દયાળુ કે આ સૃષ્ટિની અંદર જેટલી બી રચનાઓ રચેલી છે એ તમામ રચનાઓમાંથી ક્યાંથી આપણને વિમુખ નથી રાખ્યા। એ બધાને તમે નમસ્કાર કરજો કે જેથી કરીને કોઈના ઋણમાં તમે રહી ન જાઓ। આ રાક્ષસોનો તમામ સંહાર થઈ જાય છે। માતાને એનો ક્રોધ પાછો થતો નથી। સામે દેવગણો બધા આવી ગયા, દેવતાઓ બધા જુએ છે રાક્ષસોનો સંહાર થઈ ગયો। માતાએ તો એટલું વિકરાળ રૂપ ધારણ કર્યું છે, તો દેવોને બીક લાગી ગઈ કે હવે તો અમારો વારો આવી ગયો, તો અમને હણી નાખશે। એટલે બધા દેવતાઓ ત્યાંથી દોડતા ને બ્રહ્માજીને વિષ્ણુની પાસે જઈને પહોંચ્યા કે હે બ્રહ્મદેવ, વિષ્ણુ ભગવાન, તમે મહાદેવને કંઈક સંદેશો દો, તમે કહેશો તો એ માનશે। તમે એમને કહો કે આ માતાએ ભૈરવનું રૂપ ધારણ કર્યું, રાક્ષસોનો સંહાર કર્યો,
પણ મહાદેવજી આવીને એનું રૂપ કાંઈક ઠારવાનું કામ કરે. નહીં તો આ માતા જો મહાદેવજી નહીં આવે તો આ માતા આ પાછા રિવર્સ નહીં આવે. બ્રહ્માજીને વિષ્ણુ ગયા મહાદેવજીની પાસે. મહાદેવજીને કહેશે કે માં ઉમા તમે મૂક્યા હતા ભૈરવનું રૂપ લઈને, દેવગણો હતા બધા, એની ટપાલ આવી, એનો સંદેશો આવ્યો, ત્યાંના દૂત બધા આવ્યા હતા કે માતાએ ભૈરવનું રૂપ ધારણ કર્યું. હવે એ માતાનું રૂપ પાછું નથી આવતું. માને એટલો ક્રોધ છે, એ ક્રોધ પાછો રિવર્સ નથી થતો, અને સામે દેવતાઓ છે. જો આ બીજું કંઈ નહીં, જો રિવર્સ નહીં આવે તો દેવોનો વિનાશ થઈ જશે. એટલે મહાદેવજી આવે છે. દેવોના દેવ મહાદેવ, એ મહાદેવની અંદર અદ્ભુત શક્તિ હતી. આમ કરે તો માં રોકાય કે ના રોકાય, છતાં એને ધરતીનો સહારો લીધો. મહાદેવજીએ ધરતીનો સહારો લીધો અને ધરતી ઉપર મહાદેવ સૂઈ ગયા. અને ધરતી ઉપર સૂઈ ગયા એટલે માતા આમ જ્યારે ક્રોધમાં ચાલ્યા જાય છે, જેવા ક્રોધમાં ચાલ્યા જાય છે તો મહાદેવના બદન ઉપર, એટલે અહીંયા મહાદેવજીના બદન ઉપર માતાનો પગ આવી ગયો. અને જેવો માતાનો પગ આવ્યો એની માની આટલી જીભ લાંબી નીકળી ગઈ. આપવું જ્યારે માની જીભ લાંબી નીકળી ત્યારે માને એકદમ અંદરથી વિમસતાથી બહુ દુઃખ થયું. અંદર એને વિમસતામાં આવી ગયા માતા. આ હા હા હા, બહુ ખોટું થયું. મારા સ્વામી, મારા પતિદેવ, મારા પ્રભુ, મારા પરમેશ્વર, એના બદન ઉપર મારો પગ આવી ગયો. એટલે માતા ઉલટા રિવર્સ એનામાં વિમસતામાં આવી ગયા. એનો ક્રોધ તો હતો તો એ તો સમી ગયો. એટલે મહાદેવજી ઊભા થયા, માતાને સમજાવવાની કોશિશ કરે છે કે તમે ચિંતા ના કરો. એમને એક જ કે મારા પતિના મારા પરમેશ્વર ઉપર મારો પગ આવી ગયો, એ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારો એટલો બધો ક્રોધ ન કરાય, પણ કેમ ક્રોધ મને આવી ગયો નથી ખબર પડી. ત્યારે મહાદેવજી એટલું જ કહે છે, આપ ચિંતા ક્यों करती है कि जहाँ आपने पाँव रखा वहाँ आप थी, जहाँ पाँव आया वहाँ मैं था. એને ખબર ન પડી कि जहाँ पाँव रखा था वहाँ आप थी, जहाँ पाँव आया वहाँ मैं था. नहीं खबर पड़ी. મહાદેવજી એમને કહે છે, આમ કરી તથાસ્તુ કરીને કહે છે, આમાં મારા સામે જુઓ, મારા અંગમાં તમે જુઓ. તારે મહાદેવજીના અંગમાં માતા પાર્વતી જુએ છે. અને માતાની દ્રષ્ટિ એમના ઉપર પડી ત્યારે માતાને અર્ધાના અંગમાં માતાનું સ્વરૂપ દેખાણું. અર્ધામાં મહાદેવ અને અર્ધામાં માતા પાર્વતી દેખાણા. એટલે કે જहाँ पाँव रखा वहाँ आप थी, तो કે જ્યાં પગ રાખો તો એમાં તમે હતા. अभी आप यहाँ आपकी अंदर दृष्टि लगा के जुओ तो माता आम जुए છે નીચું ગાલીને. ત્યારે માતાને દેખાણા કે અર્ધા અંગમાં તો મહાદેવ છે મારે જોડે. તો કે જहाँ पाँव आया वहाँ मैं था, તો કે પગ આવ્યો એમાં હું હતો અને પગ મૂક્યો એમાં તમે હતા. તો આમાં તમને કોઈ વિમસતા જેવું કોઈ કારણ નથી. તમે મારી જોડે જ છો, તમે નથી. ત્યારે અર્ધાંગીની કહેવાના. શું કહેવાનું? અર્ધાંગીની. આ શબ્દ મુકાણો જગતની અંદર કે સાહેબ પતિના સ્વરૂપમાં પત્નીનું અર્ધે અડધું એમનો અધિકાર છે સાહેબ. એટલે બધું આપણે ચલાવવાનું ન કરીએ. ક્યારેક એમની વાત માનવી, કારણ કે અડધો હિસ્સો એમનો થઈ જાય ને સાહેબ. બધું હું કહું એમ કેમ થાય? ક્યાંક વાત માનવી પડે. તો અહીંયા ભલે લો તો તમે કહો એમ, તમે કંઈ કરવું પડે જ નહીં.
આપણે માનવું પડે સાહેબ. એટલે જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એકલા સ્વતંત્ર, પછી અર્ધતંત્ર, પછી બાળકો આવે એટલે પર્સન્ટેજ, પછી પુત્ર વધુ આવે એટલે પર્સન્ટેજ. બાપુજી તમે રહેવા દો. આ મહાદેવજીએ જગતને બચાવવા અથાગ પ્રયત્ન કર્યા. રક્તબીજ રાક્ષસને મારી નાખ્યો. આજે સોમવારનો દિવસ છે. સોમ એટલે ચંદ્ર. સોમ શાસ્ત્રોક્તમાં સોમ એટલે ચંદ્ર થાય. આજે સોમજીનો વાર છે અને મહાદેવજીનું પૂજન થાય. એના વચ્ચેનું રહસ્ય શું? અને સોમવારની જ મહાદેવની પૂજા થાય. એક વખત દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના દીકરા મહાદેવજીનું પહેલું એક ભજન લઈ લઈ. બધા હૃદયના ભાવથી પાછળ બોલજો, પછી આગળની ગતિમાં જોઈશું. કારણ કે પ્રભુને આજે વારે વારે યાદ તો કરવા જ છે અને એ યાદ ન કરીએ તો આપણે નગુણિયા કહેવાય. એનું સ્મરણ જરૂર કરવું જોઈએ. આજે એનું દિવસ છે ને એમાં પ્રથમ સોમવાર છે. તો આખા જગતનું મહાદેવ કલ્યાણ કરે. આપણું જ નહીં, જગતનું કલ્યાણ કરે. જગતની પ્રાર્થનાઓ કરીએ. આખી સૃષ્ટિમાં શિવરૂપને જ આપણે જોવા છે તો શિવજીને આપણે જરૂર યાદ કરશું. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા. શુભ સૌનો સદા કરનારા. હું તો તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. દયા અંગે ભસ્મ શમશાનની ચોળી. સંગે રાખો સદા ભૂત ટોળ. પાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો. દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે
ચિતડો ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ તારામાં હું સમજણ આપો. દયાકારી દર્શન શિવ આપો. હું તો કલ્પંથી પ્રવાસી. હું તો છતાંય આત્મ કેમ ઉદાસી. થાક્યો મતે રે નથી કારણ મળતું નથી સમજણ આપો. દયાકારી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. મારા હૈયે વસો હૈયે વસો શાંતિ તાપો. દયાકારી દર્શન શિવ આપો. દયાકારી દર્શન શિવ આપો. અંગે શોભે છે રુદ્રની માળા. કંઠે લટકે છે ભોરિંગ કાળા. તમે ઉમિયાપતિ અમને આપો મતી સમજણ આપો. દયાકારી દર્શન શિવ આપો. દયાકારી દર્શન શિવ આપો. શ્રી બાલ રાજેશ્વર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ દાન આપો. ટાળો માન મદા ગાળો ગર્વ સદા શાંતિ સ્થાપો. દયાકારી
શિવજીનું બહુ પ્યારું પ્રાર્થના એ શિવજી એટલા દયાળુ એ ભોળા, એટલા દયાળુ. સાહેબ એને યાદ કરો, જ્યાં યાદ કરો ત્યાં, કદી ફરિયાદ ન કરો. ફરિયાદ યાદ करवाना तो फरियाद हो. शब्द को कैसी जरा से समझ में कोई कभी गलत आ गई तो साली वो आंटी निकलती नहीं है, लेकिन फरियाद न करो. यही तो लीला अटपटी है उनकी. दक्ष प्रजापति ब्रह्माजी ना दीकरा, नारदजी ए ब्रह्माजी ना दीकरा, અને આ બાજુ શંખ હોય બ્રહ્માજીનો દીકરો. પ્રજાના પતિ હતા. એને પ્રજાના પતિ સમયથી ભારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ એમની આજુબાજુમાં જેટલી એની પ્રજા હતી એની પ્રજાની ભક્તિ કરી કે મારો આડો વાડો બધો આમ સુખી સંપન્ન રહે, કોઈને કોઈ જાતની તકલીફ ન પડે એવા પ્રજાના પતિ એવા અદ્ભુત પરમાત્માની લીલા કરી, ભગવાન વિષ્ણુની એને ભક્તિ કરી અને ભગવાન વિષ્ણુ પાસેથી એને વરદાન મેળવી દીધા. એક દક્ષ પ્રજાપતિને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું તો વરના કોઈ દેવતાઓએ ભગવાન વિષ્ણુએ કોઈને વરદાન નથી આપ્યું. મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે ક્યારેક હું તો આવે સારું ભલાડો. દક્ષ પ્રજાપતિએ પરમાત્માની આરાધના કરી. એક પછી એક વારા પરથી 60 દીકરીઓની ઉત્પત્તિ થઈ. એમાં છેલ્લી દીકરી જ્યારે શક્તિ આવી અને એ શક્તિ આવી એના પહેલા દક્ષ પ્રજાપતિએ અદ્ભુત પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી કે મારી એવી દીકરી દો કે આખી જગતની લીલા પ્રસારે. આ દીકરી એની દક્ષના દીકરી. એ દક્ષના દીકરી નામ એનું સતી હતું. સતી એક વખત નાની ઉંમર હતી, અમુક પુખ્ત વરની ઉંમર થઈ. પુખ્ત એટલે 16, 17, 18 વર્ષ એટલે પુખ્ત ઉંમર કહેવાય. એ પુખ્ત વરની ઉંમરે એક વખત સરયુ નદીનું પાણી આમ વહેતું ઝરણું હતું. પ્યાસ લાગી હતી એટલે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત થઈ એટલે ખોબલે પાણી પીવા માટે નીકળેલા. આપણે કેમ ઢાળીઓ વહેતો હોય ને પીવાનું ઈચ્છા થાય, બહુ મજા આવે હાથેથી. માતા એક વખત ખોબેથી પાણી પીવા એ ઝરણામાં ગયેલા. જેવું ઝરણામાંથી પાણી પીવાની પ્રક્રિયા ચાલુ કરી, 1, 2 ને ત્રીજો ખોબલો જેવો હાથ નાખ્યો એવો હાથમાં એક શંખ આવ્યો, રુદ્રાક્ષ. આપણે કે હકપણ કરીએ પેલા હકપણ કરતા, હકપણ એટલે સંબંધ. પહેલું શું ફરે? સોપારી. સંબંધનો ઉંમર થઈ માતાની એટલે પહેલી હોપારી મહાદેવની આવી. આ હકપણ થાય છે. જોજો હવે ઉપરવાળાની લીલા એ બધી. આ કોઈને કાંઈ ન કરવું પડે ને પરબારું થાય એ ભગવાન. અને આપણે પાછા એને રાખીને જ કામ કરીએ ને છતાં એમ કહી કે આમાં હલાડો હોય કરો વાંધો ન કરાય. 4 ફેરે ફર્યા, અગ્નિદેવની સાક્ષી ભરી હોય. સુખ ને દુઃખ આવે ને જાય, આજે છે કાલ જતું રહેશે. આપણા પૂર્વજોએ દુઃખ જોયા નહીં, આપણે આ લીલા આનંદ મોહળી ને. પણ આપણા પૂર્વજોની જરી નજર મારો તો ડીપમાં જજો તો શું પરિસ્થિતિ હશે દાદા. ક્યાં ટ્રેક્ટર હતા એના કને. સવારે 4 વાગે પેલા ઉઠીને બળદને ખવડાવતા, કારણ કે ખાસે તો હાલશે ને. આપને કોઈ ખવડાવવા ઉઠવું પડે અત્યારે? આને ખવડાવવું હોય તો ઉમાંથી પ્રેશર આવે તો ખાય. હવે હાલો ને. એ રુદ્રાક્ષ પેલો માને હાથમાં આવ્યો. હાથને જેવો ટચ કર્યો અને ટચ કર્યો એટલે અંદરથી વાઇબ્રેશન ક્રિએટ થયા. વાઇબ્રેશન આજે વાઇબ્રેશન ક્રિએટ થાય જ નહીં હો. પાછા તમને એ કહું,
હોપારી ફરી જાય એના પહેલાં વાઇબ્રેશન આવી જાય. હોપારી તો પછી ફરે થાય. પછી શેમાં ખબર હે? આમ દીકરીઓ, અહીંયા દીકરીઓ લગભગ છે એની બધી મારી માતાઓ દેનું કહેવાય. દીકરી બહુ ઓછી દેખાય રહી. હું હશે ભગવાન દે, કાંઈ વાંધો નહીં. એ હાથમાં રુદ્રાક્ષ આવ્યો અને રુદ્રાક્ષ આવ્યો ત્યારે એ સતી અંદરથી એને વાઇબ્રેશન એટલા બધા મહાદેવના ક્રિએટ થયા અને દોડતા દોડતા ને જાય છે તો આગળ એક મઢુલી હતી અને મઢુલીમાં દધીચી ઋષિનો આશ્રમ હતો. દધીચી ઋષિ મહાદેવના પરમ શિષ્ય હતા. એ પરમ શિષ્ય એવા હતા, એને શાસ્ત્રમાં એમ કહેવાય કે ગુરુના ચરણ નિસ્દિન સેવે તો અભયદાન ગુરુ પલમે દેવે. ગુરુના ચરણ નિસ્દિન સેવે તો ગુરુ અભયદાન પલમે દેવે. દધીચી ઋષિને અભયદાન દીધું હતું, કોઈને નહોતું આપ્યું. એ પરમ શિષ્ય હતા મહાદેવના. એ પરમ શિષ્ય હતા અને એ પરમ શિષ્યને ત્રિકાળ જ્ઞાની અને મહાદેવજીના આશીર્વાદ હતા. એટલું બધું એની પાસે જ્ઞાન હતું, એટલો વૈરાગ્ય હતો, અને એવી એમની અદ્ભુત લીલા મહાદેવજી આપી હતી. એવા દધીચી ઋષિ ને માના લાંબેથી દર્શન થયા. એટલે મા ઉમાંથી દોડતા દોડતા આવે ને દધીચી ઋષિ ને દેખાણ. નાની ઉંમર હતી, સતી જ હતા નામ, પણ એને મહાદેવને નહોતા મળ્યા. એના પહેલા એના પરમ શિષ્યને માએ દર્શન દીધા. એટલે દધીચી બે કદમ દોડતા દોડતા ને જાય કે મારી મા, મારી જગત જનની મારી મા દેખાય, એના ચરણમાં સાષ્ટાંગ એના પ્રણામ કરું. આ ભાવથી દધીચી ઋષિ દોડતા 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 ને જાય છે. લાંબા થઈ આખા જમીન ઉપર સૂઈ માના ચરણ સ્પર્શ કર્યા. અશ્રુથી એના ચરણ પંખાળ્યા. હૃદયમાં ભાવનો, પ્રેમનો, કરુણાનો અફાટ પ્રેમ. સાહેબ, એની વ્યાખ્યા આપણે શું કરી શકીએ? એટલી બધી અફાટ પ્રેમ કે આજ મારા મા જગત માતા મને મારા દર્શન થયા, મને મારા અહોભાગ્ય. એમ કરી દધીચી ઋષિ સાષ્ટાંગ પ્રણામ કરી અશ્રુના ધારાથી મારા ચરણ સ્પર્શ કર્યા અને એ ચરણ સ્પર્શ કરી અને ઊભા થઈને મહાદેવજી એના નયનના દર્શન કરે છે. નયન એટલે આંખ મળે. નયન દર્શન પછી નખને ચખના હૃદયના ભાવથી માતાએ ત્યાં સ્પર્શ કરી અને એને દર્શન કરી અને માતાને એની મઢુલીમાં લઈ જાય છે. માતાને એને સમજાવવાની કોશિશ કરે છે, પણ ઓલા વાઇબ્રેશન અંદર, એટલા વાઇબ્રેશન મહાદેવના, માતાની પાસે કોઈ શબ્દ નહોતો. માતા ચાલતા ચાલતા ત્યાંથી દધીચી ઋષિના આશ્રમમાંથી જાય છે. અહીં તો દેવી શક્તિ હતી. શું હતું? દૈવી શક્તિ હતી. એ તો પ્રગટ દેવી હતી. દક્ષની દીકરીઓ બધી પ્રગટ દેવી હતી. કોઈ જન્મ લેવો પડે એને? એ સૃષ્ટિના ઉદ્ધાર માટે અનેક દૈવી શક્તિઓ એને 60 દીકરીઓ દક્ષની. ત્યાંથી જાય છે દક્ષના મહેલમાં. દક્ષ રાજા બહાર નીકળી ગયેલા હતા અને મહેલમાં જઈને એને વાઇબ્રેશન ક્રિએટ થયા એટલે મહાદેવનું તાંડવ ચાલુ થઈ ગયું. મહાદેવજીનું તાંડવ ચાલુ થયું અને એ તાંડવમાં એક ધારું જે બોલ્યું કે નૃત્ય, તગડ 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 તગડ, એ તાંડવ અંદર ચાલુ કર્યો. અને એ ચાલુ તાંડવમાં દક્ષને આવવું, જેવા દક્ષે આવીને જોયો તો આનું નૃત્ય ચાલુ હતું તાંડવ. એટલે મહાદેવે દક્ષે સીધું
અપશબ્દનો પ્રહાર ચાલુ કર્યો. અપશબ્દ એટલે અનિષ્ટ શબ્દો, ન ગમે એવી વાણી. હે ભભૂતિયા, હે રાખોડિયા, તું ક્યાં મારા ઘરમાં ઘરી આવ્યો? નીકળી જા. આમ ગુસ્સાથી ક્રોધ કર્યો. દીકરીનું તાંડવ જોયો એટલે એને ગુસ્સો આવ્યો. રાખોડિયા, ભભૂતિયા, જંગલી, આવા, આવો, ઉવો, એ અનેક શબ્દોથી એને અપશબ્દથી એને વર્ણન કર્યું. અને એ વર્ણન કર્યું એટલે દીકરીના અંગમાંથી રાખોડિયો નીકળી ગયો. અને નીકળી ગયો એટલે દીકરી બેહોશ થઈને ઢગલો થઈને પડી ગઈ. ઢગલો થઈને પડી ગઈ એટલે એ જ બેહોશ અવસ્થામાંથી હોશમાં ના આવે કેમે કરી. દક્ષ પ્રજાપતિ હતા, તેમની પાસે ત્યાંના આજુબાજુના બ્રાહ્મણો, વૈદિક ધર્મને માનવાવાળા અનેક વિદ્વાનો, મંત્રોચ્ચારથી કરવાવાળા તમામ ઋષિ મુનિઓને બધાને બોલાયા. વિધવિધાન શક્તિઓને એને અજમાવી. 10 દિગ્પાલને બોલાયા. 9 ગ્રહોની શક્તિ બધાના હાથમાં, એના હાથમાં હતું બધું. તમામ શક્તિઓને એને અજમાવી, કોશિશ કરી, પણ સતી એમાંથી બેહોશીમાંથી બહાર ના આવ્યા. તે મહાદેવજી, આ તો ભગવાનની લીલા, એ કાંઈ ન ખબર પડે એને. મહાદેવજીએ સતીને, એના નંદીને કીધું, નંદી, તું એક બીજું રૂપ ધારણ કર અને તું જા અહીંથી દક્ષના દરબારમાં, અને દક્ષને કહે કે જો એને ઉચિત હોય તો અમારો એક વૈદ છે, અમારો વૈદ કડક છે થોડો, પણ એનું તમને કયું કરવું પડે ને તમે કયું જો પૂરેપૂરું કરો ને એ કે એમ જ કરવું પડે. એમાં કોઈ બાંધછોડ કરશે 1% બાંધછોડ નહીં કરે. અને એમાં જો જરીક તમે જો આડા બોલશો ને જો કડક થશો ને તો અમારા વૈદ એવા કે ઉઠીને રવાના થઈ જશે. જો એનું કયું કરશો તો દીકરી 100% હાજી થઈ જશે, ગેરંટી હાથે. એટલે નંદી આ એનો સંદેશો લઈ ત્યાં દક્ષની પાસે ગયા. આ બધી વાત કરી કે આવું છે, તમે માનો તો એને બોલાવી, પણ છે શિલ્પકારે. કોણ? શિલ્પકાર છે. એટલે શિલ્પકાર કોને કહેવાય ખબર હે? કે પથ્થરમાંથી મૂર્તિ બનાવે ને એને શિલ્પકાર કહેવાય. એટલે એના કને હથોડો ને ટાંકણા ને બધું છે. હવે ન છૂટકે એને એના બધો એના રાજનો અંદરથી એને અજમાવી લીધું એટલે એમાંથી કાંઈ સફળતા પ્રાપ્ત ન થઈ. એટલે પછી તો હવે કયું કરવું પડે કે સારું, પણ તોય દબાવીને કીધું જો પછી તમે સહેજે વાંધો વિસ્ટો ન કરજો હો, નકર અમારે એવા ઘર અમે ને પાછા એ ઊભા નહીં રહે. એટલે મહાદેવજીને જઈને નંદીએ કીધું કે હું કમિટમેન્ટ કરી આવ્યો છું અને તમે જેમ કહેશો એમ કરશે, એમાં કોઈ જાતનો વાંધો વિસ્ટો નહીં કરે. અને હવે તમે ભલે હાલતા હો તો હાલો, તો ભલે તો હાલ. માથામાં બાંધી પાઘડી, શિલ્પકારનું રૂપ ધારણ કર્યું. એક બાજુ 2-3 હથોડિયું બાંધ્યું, નાની મોટી જોઈએ ને બધી ટોચા મારીને કરવું, હર બાજુ હથોડીથી સીધું કરવું. એક બાજુ ટાંકણા બાંધ્યા 2-4 પ્રકારના. લંગોટવાળી શિલ્પકારે નીકળી પડ્યા. જઈને દક્ષના દરબારમાં પહોંચ્યા. દક્ષની જોડે કમિટમેન્ટ કર્યું કે જો મારી જોડે દખલગીરી બિલકુલ નહીં ચાલે, હું જેમ કહીશ એમ થશે, હું કહું ત્યાં મારી જોડે ચાલવું પડે. પથ્થર લેવા એક જગ્યાએ જવું પડશે અને એ પથ્થર લેવા હું જઈશ ત્યાં તમારી સતી એકલી આવે, એના સિવાય કોઈ ના આવે. એટલે દક્ષ કે ઈ તો નહીં બને. તો કાંઈ વાંધો નહીં. તો અમે ઉઠ્યા.
વળી ગેટમાં પહોંચ્યા ત્યાં નંદીને બોલાયો. અરે બોલાવ કે હવે હા એમ તો એમ બીજું શું થાય, હવે માનવું તો પડશે ને. સતી એકલીને લઈને જવાનું કમિટમેન્ટ કર્યું. પથ્થર લેવા ગયા, પથ્થર લઈને આયા. ટૂંકમાં વાત કરું, देखते देखते अभी 10 तो बजने आया. ત્યાંથી આવતા આવતા ને પથ્થર લઈને आया ने पत्थर લઈને કીધું आपके महल में वो पत्थर रखना पड़ेगा. पत्थर राख्यो. जब वो पत्थर को मैं शिल्पकार से बनाऊंगा तब आपकी सती सामने अकेली बैठेगी, कोई नहीं चलेगा. मानવું પડે, કારણ કે નહીં તો વળી ભાગીને જતા રહેશે કે ઠીક છે વાંધો નહીં. સતીને સામે બેસાડે છે. કોર્નર ઉપર પથ્થર ઊભો મૂક્યો. પથ્થર ઊભો મૂકીને સતીને કહે છે હવે એ પથ્થરમાં કઈ ડિઝાઇન બનાવવી એ તમે પહેલા તમારા અંદરથી પહેલી નક્કી કરો. ડિઝાઇન શું કહે છે? પહેલી તમારા હૃદયમાં ડિઝાઇન નક્કી કરો. હવે એની વાત ક્યાં આવે ખબર છે? ગીતાના 7મા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાને આ વાત કીધી. અર્જુનને કહે છે, ભગવાન કૃષ્ણ અર્જુનને 7મા અધ્યાયમાં આ કહે છે કે હે અર્જુન, ભક્તિ મારી કર, રાગ દ્વેષ છોડી શ્રદ્ધા પાકી કર. રાગ દ્વેષ નિષ્કપટ થઈ જા, બિલકુલ સાફ થઈ જા પેલો. પછી સર્વે ભક્તોમાં મારો જ્ઞાન રહેશે. પર છેલ્લે શબ્દ બોલ્યા કે જેવા રૂપને ભજે એવા રૂપના એને દર્શન થાય. સતીને અર્જુન આ ભગવાન આ શિલ્પકાર કહે છે, મહાદેવ પોતે કહે છે, પણ શિલ્પકારનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. એટલે શિલ્પકાર કહે છે કયું રૂપ તમને ધારણ કરવું હે, સામે તમને કઈ મૂર્તિના દર્શન કરવા એ રૂપ તમે અંદરથી કરો. અરે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જેવા રૂપને ભજે એવા રૂપને ધજે, એવા રૂપના એને દર્શન થાય. આપણે ભક્તિ કયા રૂપથી કરવી છે? અને એ જ આપણા સદગુરુએ શું કીધું છે કે જેવા રૂપે હોય સાહેબ એ રૂપને ભજીએ. ત્યાં શું અલગ કીધું? ગીતાનો સંદેશ આપ્યો કે જે રૂપે સ્ત્રી હોય એ રૂપને તમે ભજો, એ રૂપની ભક્તિ કરો. સબરીને માતંગ ઋષિએ શું કીધું હતું? ભગવાનના મને દર્શન કરવા છે તો તું રામના જાપ કર, પાઠ માંડીને બેસી જા, એક દિવસ પરમાત્મા આવશે. આપણે શું કરીએ છીએ? પાઠ જ માંડો. જે રૂપે ભગવાન આવશે એ રૂપના આપણે ભક્તિ કરીએ છીએ, અલગ કાંઈ નથી. ભગવાન કૃષ્ણએ આ જ કીધું કે જે રૂપે ભજે એ રૂપે દર્શન થાય. એટલે શિલ્પકાર સતીને કહે છે તમને કયા રૂપના દર્શન કરવા એ રૂપ તમે નક્કી કરો. આર્કિટેક્ટ પહેલી ડિઝાઇન કરે ને નક્કી ક્યાં બને એના પહેલા એનો નકશો તૈયાર કરે. પરમાત્માએ આપણા અંદર અલૌકિક શક્તિ આપી છે. ત્યારે એમ કહેવાય કે અખંડ આસન દેવી ઈચ્છામાં સર્જા, રેખામાં રૂપ વર્ત્યું, મંડળમાં પ્રકાશ મન પ્રકાશ્યો, અને પિંડના આહારે સર્વ રચના રચી. તો કે પિંડનો આહાર કેવો હોવો જોઈએ? સાત્વિક આહાર. ત્યાં માટે સંતો સાત્વિક આહારને નિર્ભયતા ઉપર એના ઉપર જીવન જીવે છે. ન ખાવાનું નથી ખાતા સંતો. આ ન ખવાય, ન ખવાય, આ ન કરાય, ન કરાય. વ્યસન કદી પરમાત્મા સુધી પહોંચવા દેતો નથી. કદાચ વ્યસન કરતા હો તો ન થતો. અમે ચોખ્ખી વાત કરીએ છીએ. વ્યસન એ બહુ મોટો આડંબર છે સાહેબ. વ્યસન પરમાત્મા સુધી પહોંચવા નથી દેતો. ત્યારે શું કીધું? અખંડ આસન દેવે ઈચ્છામાં સર્જ્યા, રેખામાં રૂપ વર્ત્યું, મંડળમાં મન પ્રકાશ્યું, અને પિંડના આહાર ઉપર સર્વે રચના રચી રહે યોગેશ્વરો. યોગેશ્વરો કીધું આ પરમાત્માની રચના. ત્યારે માતા ત્યાંથી બેઠેલા. મહાદેવજી એમને તથાસ્તુ કરીને કીધું. માતાએ રચના રચી અને કહી દીધું કે જાઓ હવે તમે એને ઘડવાનું ચાલુ કરો. ત્યારે મહાદેવજી હથોડીને કાંકણેથી એ મૂર્તિની રચનામાંથી ઘાટ કરે છે, અને એ ઘાટ કરતાં 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 શિવજીની મૂર્તિ તૈયાર થઈ જાય છે.
જ્યારે એ શિવજીના મૂર્તિના દર્શન કરે છે માતા, આ તો શિલ્પકાર હતા, ઘડવાવાળા શિલ્પકાર હતા, પણ એ મૂર્તિના એને દર્શન થઈ ગયા. એના અંદરથી મૂર્તિને અપશબ્દ કર્યા ને, અપશબ્દ એટલે અંદરથી અપશબ્દ એટલે અનિષ્ટ શબ્દો વાપર્યા. એટલે અનિષ્ટ કાર્ય કરવાથી પરમાત્મા આવતા નથી. અનિષ્ટ એટલે ખરાબ વર્તન કરવાથી, ખરાબ વર્તન કરવાથી પરમાત્મા આનાથી નીકળી જાય છે. આ એનો ઉદ્દેશ પરમાત્માએ આ આપ્યો કે જો તમે ખરાબ વર્તન કરશો તો મારો વાસ નહીં રહે. શું રહે? મારો વાસ નહીં રહે. એટલે હું તમને હજી સમજાવું છું કે સત્કર્મ કરો, ખોટું ના કરજો, કોઈનું ખોટા વિચારો ના ઉત્પન્ન કરજો. આ શાસ્ત્રો તો સૂચવે છે. આ પરમાત્મા એક ઉદ્દેશ આપ્યો. એટલે મહાદેવજી જ્યારે શિલ્પકાર થઈને એની ઘાટ કરે છે અને માતાના હૃદયમાં શિવજીની મૂર્તિ હતી, એ મૂર્તિને અપશબ્દ વાપર્યા એટલે શિવજીનું ચિત્ર બધું એનું ભ્રષ્ટ થઈ ગયું હતું. એ ભ્રષ્ટ થઈ ગયેલું ચિત્ર પાછા મહાદેવ જ આપી અને એના હૃદયમાં એનું ચિત્ર બનાવે છે. એટલે કૃષ્ણ ભગવાન કીધું અર્જુનને કે જેવા રૂપને ભજે એવા રૂપના એને દર્શન. એટલે પાછું શિવજીનું એનામાં ચિત્ર બની ગયું માતાના અંદર, અને માતા જેવા હતા એવા સ્વસ્થ અને મસ્ત બની અને માતા તૈયાર થઈ ગયા. માતા તૈયાર થઈ ગયા એટલે માતાની અંદર અનેક ઘણી ઉર્જા ક્રિએટ થઈ ગઈ. ત્યાંથી દક્ષ નીકળી જાય છે. લગ્ન કરવા માટે આમંત્રણ ગયું. દક્ષ તો માનવા તૈયાર નહોતા, જબરજસ્તી હતી. રાખોડિયાને ભભૂતિયાને કાંઈ આવી રાજમહેલમાં બનતી રહેલી દીકરી કાંઈ દેવાય? અને હું તો જંગલમાં રહેવું, અને એમાંય પાછું હિમાલયમાં રહેવું, હિમાલયમાં. માતા આ લગ્ન કરાવવાની તૈયારીઓ કરાવ્યું. ત્યાં આ બાજુથી રિક્વાયરમેન્ટ ગઈ કે મહાદેવ મનુષ્યનું રૂપ ધારણ કરે તો લગ્ન થશે. હવે એ લગ્ન કરાયા પહેલા દક્ષ પ્રજાપતિની 60 દીકરીઓ હતી. 60 દીકરીઓમાંની 27 દીકરીઓના લગ્ન ચંદ્રમાની જોડે કરાવડાયા. આજનો વિષય અડધો કલાક જ છે, એટલે આપણે મહાદેવજી ચંદ્ર માથા માથે શા માટે લીધા, મહાદેવજીના માથા માથે ચંદ્રમા છે એને લીધા શા માટે, એનો સાચો ઉદ્દેશ, અને સોમનાથ વેરાવળ એમનું પહેલું પ્રથમ શિવલિંગ છે, એ પ્રથમ શિવલિંગ કેવી રીતે આવ્યું એનો થોડો આજનો વિષય લઈ લઈએ. કંઈક થોડું ઘણું શેષ ભાગ હશે અમુક તો વળી આવતીકાલના સેશનમાં લેશું. મહાદેવજીના અનેક અપાર ગુણ ગાઈએ એટલા ઓછા. એના ગુણ ગાવા બેસી તો સાહેબ એની મોજ જ આવે, થાક લાગે નહીં. એનો એ થાક ઉતારી નાખે એને કથા કહેવાય. થાક ઉતારી નાખે એને કથા કહેવાય. તો મહાદેવજીની જોડે મહાદેવની જોડે ઉમાના લગ્ન કરાયા. એટલે 27 દીકરીઓ હતી દક્ષની, એમાં 27 દક્ષની દીકરીઓ 60 હતી, એમાં 27 દીકરીઓને ચંદ્રમાની જોડે લગ્ન કર્યા. 13 દીકરીઓને કશ્યપ મુનિની જોડે લગ્ન કર્યા. એક દીકરીને મહાદેવજીની જોડે લગ્ન કર્યા. 27 ને 13 40 થાય. માં ઉમા એ મહાદેવજીની જોડે લગ્ન કર્યા. એટલે ઉમાપતિ મહાદેવ કહીએ છીએ આપણે. એ ઉમાના લગ્ન મહાદેવજીની કરે એટલે 41 થયું. અને 19 દીકરીઓ હતી જેને આજે બ્રાહ્મણો લગ્ન કરે છે. અને એ વખતે ગઈકાલે વાત કરી એમ એ 19 દીકરીઓએ દક્ષની જોડે માંગણી કરી કે પિતાશ્રી हमको लगन नहीं, शादी में नहीं करना है, हमने तो गंगाना प्रवाह रूपी निर्जल बिल्कुल पवित्र जलना स्वरूपમાં અમને ધારણ કરી અને અમારા જળમાં ગંગાજીના નીર રૂપે અમને વહી અને અમારા નીરમાં જોઈ કોઈ ખોબલે એના જળનું શ્રવણ કરશે, એની ભક્તિ કરશે, એનામાં સ્નાન કરશે, એ પ્રવાહમાં અમને વહેવું છે. એટલે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી
નર્મદા સરયુ કાવેરી તનયા ચર્મણેવતી વિપ્રા ક્ષેપ્રા વેપ્રવતી સુરનદી સાતા જયા ગંડકી પૂર્ણાત પૂર્ણ જલે સમુદ્ર સરિતા જ્ઞાનમ સદા મંગલમ ગંગા મૈયા કી જય ગોદાવરી માત કી જય બોલ શ્રી અંબે માત કી જય કન્યા પધરાવો સાવધાન આ મહાદેવ આ મહારાજ એટલા માટે બોલે છે કે એના પાછળનો ઉદ્દેશ એવો છે કે આ જેમ ગંગાઓ નદીઓના નામ લીધા એ નદીઓના જેવી પવિત્ર દીકરી એ આ બાપ દીકરીનું દાન આપે છે. આટલી બધી નદીઓ જે વહેશે એ નદીઓમાંની એટલી બધી પવિત્ર નદીઓ જે એક પ્રવાહ રૂપી રહી અને સમુદ્રમાં ભળી જાય છે એમ આ મારી દીકરી ગંગાના જેવી પવિત્ર દીકરી હું તમને હાથ મળીને આપું છું. પણ એ ગંગામાં જઈને આ ગંગાના પ્રવાહમાંથી વહેતી 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 આ સમુદ્રમાં ભળી જાય એમ તમારા પરિવારમાં મારી દીકરી ભળીને રહેશે. ચિંતા ન કરો. સાચો ઉદ્દેશ આ છે. પણ મહારાજ બોલે એનું સાંભળવું કે નહીં? અગ્નિદેવ સાંભળે, બીજું કોણ સાંભળે? નિરાકાર રૂપી તો અગ્નિદેવ છે. બાકી તો બધા શું કરે? ફૂલડા ઉડાડે, ઢગલા કરે અને એકબીજાની સાડી કેવી ઈ જુએ અને પુરુષો જુએ કે આ ડ્રેસ કેવો પહેર્યા તો આપણે બીજા લગ્નમાં એવો ડ્રેસ. આ મોજ શોખમાં જિંદગી જતી રહેશે ત્યારે રિયલમાં એક નવું જીવન પ્રાપ્ત થતું હોય એના આપણે બધા સાક્ષી બનીએ છીએ. રિયલમાં આપણે આશીર્વાદ એવા આપવા જોઈએ કે અગ્નિદેવની સાક્ષીએ 4 ફેરા ફરે છે સાહેબ, અને 4 ફેરા એના કોઈના વ્યર્થ ન જાય. હે મહાદેવ, હે દેવતાઓ, હે ઋષિગણો, હે ગંધર્વો, હે મુનિવરો, હે બધાના ઉપર એવા આશીર્વાદ વરસાવજો કે આનું જીવન સફળ બની જાય. એવા આશીર્વાદ. પણ એ આશીર્વાદ કેમ બોલો? ઓલા લગ્ન વંચાતા હોય તો લગ્નનું સર્ટિફિકેટ કે રજીસ્ટ્રેશન થતું હોય. રજીસ્ટ્રેશન લગ્ન શું કામ લખાવ? કે આ બધાના વચમાં એનું રજીસ્ટ્રેશન થાય છે કે આ કમેન્ટમેન્ટ કે હવે નહીં ફરે. એના કુળ ગોત્ર આ તે બધું વંચાણમાં લેવાય. એટલે વંચાણમાં એટલા માટે લેવાય છે સાહેબ કે આ બધાના વચ્ચે રજીસ્ટર થાય છે લગ્ન. એ રજીસ્ટર્ડ લગ્ન આજે અમે કર્યા છે, એ બધાને મંજૂર છે. એ અગ્નિદેવની સાક્ષી અમે ફેરા ફરાવી છીએ. પણ સાહેબ કોઈ લગ્ન વંચાતા હોય તોય સાંભળવા કોઈ તૈયાર. આ કળીકાળ આને કહેવાય સાહેબ. કળીકાળ એવો આવશે, એવો આવશે, એવો આવશે. ધન સંપત્તિ ઐશ્વર્ય આવશે અને એ લોકો મોજું માણશે. કેવું ખબર છે? એકબીજાના મસ્તીમાં મોજું માણશે. પણ જ્યાં ધાર્મિક વિધિ થતી હોય, ધાર્મિક વિધિ કહેવાય ને સાહેબ, બ્રાહ્મણો મંત્રોના મંત્રોચ્ચારથી દેવોને તૃપ્ત કરતા હોય અને દેવોના આશીર્વાદ અને અગ્નિદેવની આંખ સાક્ષી જ્યાં ફેરા ફરાતા હોય, જ્યાં ઘીની આહુતિ અવાતી હોય, તલને જલને હોમાતા હોય ત્યાં આહુતિ. અને આ આહુતિમાં કેવી આહુતિ હોવી જોઈએ સાહેબ? આજે એવા ભ્રષ્ટ વિચારો ઉત્પન્ન થશે. ધન સંપત્તિ અદ્ભુત આપશે પરમાત્મા અને ધન ને સંપત્તિને ઐશ્વર્યમાં મનુષ્ય વિધિ વિધાન ભૂલી જશે, ભાન ભૂલી જશે. આ પરિસ્થિતિ નિર્માણ થશે. ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે સાહેબ કે વેદોની અંદર લખેલું છે એ તો લખ્યું, એ તો વર્તમાને આ પરિસ્થિતિ નિર્માણ થશે. હજી આવતા દિવસો એવા પરિસ્થિતિ નિર્માણ થશે. આપણે એવી કોશિશ કરીએ કે ખેમે કરીને આપણા હૃદયના ભાવથી આશીર્વાદ આપી દઈએ. એકાદ મનુષ્ય દેહાંત પામ્યો હોય એની શ્રદ્ધાંજલિમાં જઈ તો ખાલી બેસવા નથી જતા, પ્રભુનું સ્મરણ કરવા જઈએ છીએ. અને પરમાત્મા પ્રત્યે એટલો તો કમસે કમ પ્રાર્થના કરીએ કે આવેલ આ લોક છોડી પરલોક જે કોઈ જીવાત્મા આ મનુષ્યનો દેહ છોડ્યો છે, પ્રભુ હે મા ઉમિયા જગદંબા તમારા શરણમાં એને વાસ આપજો અને પરિવારના ઉપર આવેલી આપત્તિની વિપત્તિની છે એને નિવારવાની શક્તિ દેજો અને સહન કરવાની પરિવારને શક્તિ દેજો. આટલા શબ્દો બોલીએ તો સાચી શ્રદ્ધાંજલિ ઈ કહેવાય સાહેબ. પ્રભુનું સ્મરણ આટલું કરવું જોઈએ. ચંદ્રમાની જોડે 27 દીકરીઓના લગ્ન કરે. ચંદ્રમા ધોળા ને રૂપાળા
ચંદ્રમાની અદ્ભુત શક્તિની વાત કરીએ તો આ જગતની અંદર જે કંઈ શીતળતા છે એ ચંદ્રમાની છે. સૃષ્ટિમાં જેટલી બી શીતળતા છે ને જગતની અંદર, સૂર્યનારાયણને અલગ શક્તિ પરમાત્માએ આપી, ચંદ્રમાની શીતળતા આપી. જે કાંઈ ઋષિ મુનિઓ છે એ શીતળતા જે કાંઈ અંદર વ્યાપ્ત થાય છે એ ચંદ્રમાની છે. એટલે બ્રહ્માજીએ ચંદ્રમાને વરદાન આપ્યું કે જાઓ ચંદ્રમા, હું તમને વરદાન આપું છું. આ શિવ પુરાણમાં કદાચ ક્યારેક જોવું હોય તો જોઈ લેજો. મહાદેવનું આખી સિરિયલ જુઓ તો એમાં તમને આ જોવા મળશે. તેના ઉપર બરોબર ખ્યાલ રાખશો તો અમુક અમુક અંશે અમુક અમુક વાતો આવશે. ચંદ્રમાને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે જાઓ ચંદ્રમા, અમે તમને વરદાન આપીએ છીએ કે તમારામાં શીતળતા છે તો કે આ જગતની અંદર જે કંઈ વનસ્પતિ છે એ તમામ વનસ્પતિની અંદર ફળ છે, એ ફળની અંદર અલગ અલગ ટેસ્ટ ભરવાનું કામ ચંદ્રમાનું. અલગ અલગ ફળની અંદર અલગ અલગ ટેસ્ટ એટલે વિટામિનો ભરવાનું કામ સૂર્યનારાયણનું, અલગ અલગ મીઠાશ ભરવાનું કામ ચંદ્રમાનું. અને એની જે ફૂલો છે, ફૂલોમાં સૌંદર્યતા ભરવાનું, અને એનું જે ફૂલો ઉપર આપણે આકર્ષિત મન થઈ જાય છે એની સૌંદર્યતાની મહેક ભરવાનું કામ ચંદ્રમાનું. આખી સૃષ્ટિની અંદર આ ચંદ્રમાની અંદર જે કંઈ શીતળતા છે એ જગતની અંદર આપી કે મગફળીના દાણા ખાવ તો અલગ ટેસ્ટ, મૂળો ખાવ તો અલગ, ગાજર ખાવ તો અલગ. આ બધા ટેસ્ટ પરમાત્માને આપવાનું કામ કર્યું. ચંદ્રમાને વરદાન દીધું કે જાઓ ચંદ્રમા, અમારો વરદાન છે. લીંબોળીમાં અલગ, લીંબુમાં અલગ, મરચામાં મરચાનો ગુણ, લીંબુમાં લીંબુનો ગુણ, દરેક વનસ્પતિને અલગ અલગ આશીર્વાદ આપ્યા. અને આ વનસ્પતિ ગુણ છે એ કોણ છે? પ્રકૃતિ, પ્રાકૃતિ, સ્વ પ્રકૃતે પરહ. તો કે આ પાર્વતીના આશીર્વાદ છે. આ વનસ્પતિ તમામ છે ને એ શક્તિના આશીર્વાદ છે, માતા પાર્વતીના આશીર્વાદ છે. સમુદ્ર વસને આખી જગતની અંદર વનસ્પતિ તમામ છે એ પાર્વતીના માતા જગદંબાના આશીર્વાદ, અને એના આશીર્વાદથી આ પ્રકૃતિની આ લીલીને હરિયાળીને એના ઉપર લેખાય. અને એના ઉપર ચંદ્રમાની શીતળતાના ગુણ આપ્યા, અને એના વિટામિન જે કાંઈ ભરવાનું કામ સૂર્યનારાયણ કર્યો. એટલે ચંદ્રમાને થોડી એ વખતે અહમ આવ્યો, અને અહમ આવ્યો એટલે ચંદ્રમા એક દિતિને માન આપતા, બીજી 26ને માન ઓછું આપતા. રોહિણીને, દિતિને આદિતિ તો કશ્યપ મુનિની, દિતિને આદિતિ એનો થોડો વળી અલગ આવશે, એનો કદાચ આવતીકાલે લઈ લેશો. દિતિના દીકરા હિરણ્ય કશ્યપુ થયા અને હિરણ્ય કશ્યપ થયો, અને આદિતિના દીકરા થયા ચંદ્રમા, ઇન્દ્ર. અને ઇન્દ્ર થયા, અને ઇન્દ્ર થયા, ઇન્દ્રને અધિપત્ય દીધું કે બધા દેવગણોમાં ઇન્દ્ર અધિપતિ થઈને રહેશે. એ વરદાન દીધું બ્રહ્માજીએ. અને એની માંગણી હતી તો કશ્યપ મુનિને પતિવ્રતા ધર્મ પાળ્યો, અને પતિવ્રતા ધર્મ પાળ્યો એટલો એનો ઇન્દ્ર દીકરો થયો. એનું આવતીકાલે થોડું લેસન લેશું. અને જ્યારે આ ચંદ્રમાં 27 દીકરીઓના લગ્ન થઈ ગયા, અને એક રોહિણીને માન દેતા, 26ને માન ઓછું દેતા. તો એ વખતે દક્ષ પ્રજાપતિની પાસે 26 દીકરીઓએ શિકાયત કરી, આજની દીકરી માને કરે, માન ઓછી વાતો કરજો તો થોડા સંબંધ તૂટશે ઓછા, આ વડીલો ઉપર મૂકજો. વડીલો બારે ફરતા હોય એટલે એમની ઇજ્જત આબરૂ એમને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. એમનું માને આમ કહેવાય એમ દીકરી બાપનો કાળજાનો ટુકડો કહેવાય. કોનો? દીકરી બાપનો કાળજાનો ટુકડો કહેવાય, ને દીકરી માનો દીકરો લાડકો કહેવાય. એટલે બને ત્યાં સુધી દીકરીના નિર્ણયો બાપ ઉપર છોડજો. બહુ આમ ફરીને ટર્ન મારીને જોવું પડે એવું ન કરાવજો, બહુ વાંકા ન રાખજો. ભલે અડધો વિચાર સાચો, પણ આજે આ પરિસ્થિતિ સંબંધમાં થાય છે, ઓછી થાય એની કાળજી લેજો. 23 વર્ષ 24 વર્ષ થઈ જાય તોય હજી થોડોક ટાઈમ છે એમ કે કરશું નિરાંતે. ચંદ્રમાં
ને દક્ષ પ્રજાપતિએ સમજાવવાની કોશિશ કરી કે તમે રોહિણી એકલીને તમે માન આપો છો એવું નહીં કરો, બધી દીકરીઓને તમે સમાન ભાવથી રાખો, આવું નહીં કરો. પણ દક્ષ પ્રજાપતિનું કહ્યું ન કર્યું. ચંદ્રમાં હા કે પણ માને નહીં, હા કે પણ માને નહીં. એમ કરતાં 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 સમાઈ ગયો. ચંદ્રમાં હા કે પણ કયું ના કરે એટલે એકલી રોખણીને માન આપે. એટલે દક્ષ પ્રજાપતિ ના ખાસ મિત્ર હતા શુક્રાચાર્ય, દૈત્ય ગુરુ હતા. એટલે એના શુક્રાચાર્ય દક્ષ પ્રજાપતિના મિત્ર થયા. એટલે મિત્ર એવો આવ્યો કે થોડો રાક્ષસી ગુણ આનામાં પ્રવેશ કરી ગયો દક્ષની અંદર. એટલે દક્ષે ચંદ્રમાને શ્રાપ દીધા કે જા ચંદ્રમા, હું શ્રાપ આપું છું કે ક્ષયનો રોગ થશે ને કાળા થઈ જશો. એટલે ચંદ્રમાને ક્ષયનો રોગ થયો અને કાળા થઈ ગયા. ક્ષયનો રોગ થયો અને કાળા થઈ ગયા. હવે આ પરિસ્થિતિ આ બાજુ નિર્માણ થઈ. એક વાત ભૂલાઈ ગઈ કે જ્યારે દક્ષ પ્રજાપતિએ જ્યારે દીકરીના તાંડવ ચાલુ હતું અને એ તાંડવ ચાલુ હતું એમાંથી જ્યારે રાખોડીઓ અને ભભૂતિઓ કીધો અને દીકરી જ્યારે બેહોશ થઈને પડી ગઈ, એ ટાઈમે દક્ષ પ્રજાપતિએ મહાદેવને શ્રાપ દીધા કે જાઓ મહાદેવ, मैं आज से आपको श्राप देता हूँ कि आपकी शिव की लिंग की पूजा नहीं होगी. એટલે લિંગની પૂજા એ વખતે બંધ થઈ ગઈ હતી. લિંગની પૂજા નથી થતી. અને ત્યાર પછી લિંગની પૂજા ક્યારથી શરૂઆત થાય છે એ વાત આગળ આવશે. કે ત્યાં ચંદ્રમાને દક્ષ પ્રજાપતિ જ્યારે શ્રાપ આપ્યા અને શ્રાપમાંથી મુક્ત કરવા માટે જ્યારે શ્રાપ આપ્યા ત્યારે શુક્રાચાર્યએ જે વખતે દક્ષ પ્રજાપતિને થોડી ત્રાસી આંખથી જોઈ અને શ્રાપ આપે અને આવું કામ કરે, એ આને શુક્રાચાર્યએ એમને આવી દિશા બતાવી હતી. એટલે ખોટી સલાહ આપી હતી. એટલે ચંદ્રમાના પિતા અત્રિ ઋષિ, અનસુયા માતા, અત્રિ ઋષિ ને ખબર પડી. એટલે અત્રિ ઋષિએ શુક્રાચાર્યને શ્રાપ દીધા કે જા શુક્રાચાર્ય, હું તને શ્રાપ આપું છું કે તારો પરમ શિષ્ય હશે, પરમ શ્રેષ્ઠ શિષ્ય હશે, તારે મહત્વનો નિર્ણય લેવો હશે ત્યારે તારું કયું નહીં કરે. નંબર 1 કે જા કયું નહીં કરે, હાથે હાથે તારી તેડી આંખથી દે એને એવું વૃત્તિ એવી બનાવીને એના ઉપર દ્રષ્ટિ નાખી હતી ને એટલે તારી આંખ જતી રહેશે. જ્યારે બલિરાજાને જ્યારે ભગવાન વિષ્ણુ બટુકનું રૂપ લઈને જાય છે ત્યારે કહે છે કે હું તમને હાથી ઘોડા દઉં, આ દઉં, તે દઉં, તે બધું દઉં, અમુક દઉં. પણ ભગવાન કહે મને એ બધાને હું કરું શું? મને ત્યાં 2.5 ડગલા જમીન દે. 2.5 ડગલા જમીન માંગણી કરી. પણ શુક્રાચાર્ય ત્યાં આવ્યો ને શુક્રાચાર્ય કહે છે અરે મૂરખ, એનો શિષ્ય હતો પરમ, કે આની હાઈટ ઓછી પણ લંબાઈ ઘણી છે, તું જોઈ લેજે, તને નથી ખબર, તું વચન ન દે. પણ એનો નિયમ હતો કે મારે આમને બ્રાહ્મણ આવ્યા હોય તો બ્રાહ્મણને હું ખાલી હાથ પાછા જવા નથી દેતો, તો મારે એને કાંઈક તો આપવું જોઈએ. ત્યારે આ બ્રાહ્મણ કે મને ક્યાં ઘણું જોઈએ, મારા પગે ટૂંકા તો મને 2.5 ડગલા જમીન દે, વધારે જોઈતું નથી. પછી કે ભલે લ્યો, તો કે 2.5 ડગલા જમીન તમને હું આપું છું. 2.5 ડગલાનું વચન આપ્યું. ભગવાન હતા કે એમના એમ છોડે પણ વચન દે, પણ કે પાણી લે, હાથમાં પાણી લઈને વચન લે. એમના એમની ખીચલી હતી તો ખીચલી ખણીને પાણી લેવાનું. તો ખીચલીમાં શુક્રાચાર્ય એના હાણામાં ગરી ગયા, એના મોઢામાં ખીચલીમાં ગરી ગયા. અને ખીચલીમાં ગરીને અંદરથી શુક્રાચાર્યને એમ કે આ પાણી આમ કેમે કરીને આમાં પાણી આવે નહીં ને ઓલો વચન લે નહીં. ભગવાન કે એમાં કાંઈક હળી નાખ, પાણી આવતું નથી, તેમાં કાંઈક લોચો હશે. ભગવાન કે હળી નાખ તો એમાંથી પાણી નીકળે, કે કાંઈક આડું આવી ગયું હશે. પેલી હળી નાખી લાગી આંખમાં. આ શ્રાપ કામ કરે છે. એટલે એની શુક્રાચાર્યની એક આંખ હતી. ભગવાનને 2.5 ડગલા જમીન માપી, વિરાટ રૂપ લીધું. 3 ભુવન, આકાશ, પાતાળ અને આ મૃત્યુલોક આખું માપી લીધું. આ ભગવાનની અકળ લીલાએ સાહેબ, એની ગતિમાં આપણે સૌ જીવીએ છીએ. અને આપણી ગતિ કઈ? આપણી ગતિ કઈ સાહેબ? આ આપણું નથી સાહેબ.
ત્યારે શાસ્ત્રો બોલે છે કે સંસાર સાગર સકલ હે જૂઠો મત જાણે હે મેરા રે. અરે છોડીને ભ્રમ, તારા મગજમાં કદાચ ભ્રમ છે, એ ભ્રમમાંથી નીકળી જા. છોડીને ભ્રમ તું બ્રહ્માજીને પીછાણ લે. અરે ખોજો અંતર્ગત તેરા રે, તું અંદરથી જો, બાકી બહાર દ્રષ્ટિ મત જો. બહાર દ્રષ્ટિ તેરી કામ આएगी નહીં. સાહેબ આ તો વિરાટ રૂપનો ગણનારો અને આ જગદંબાના આશીર્વાદ લ્યો, બાકી વરના આપણું કાંઈ નથી સાહેબ. આ આપણું નથી, ભાડાનું મકાન છે સાહેબ. આપણે બધા યાત્રા કરવા આવ્યા. કેટલા આ યાત્રા છે સાહેબ. કોકની 5 વર્ષ, કોકના 25 વર્ષ ને કોકના 60 ને કોકના 100 ને 100 ને કોકના 110 હશે કદાચ. હવે તો એ પણ નથી સાહેબ. તો કે જીવન મેં જીવના થોડા. અરે જીવનનું જીવન થોડું અને વ્યાધિ ઘણી કરીને મતલબ શું સાહેબ? તો કે મોજ માણો ને સાહેબ, પ્રભુને ભજી લ્યો સાહેબ. પ્રભુને ભજી લ્યો, પ્રભુને ભજી લ્યો. દીધેલા વચન કરી લ્યો ને કબૂલ. જબ પાલન કી ચાવી પાવે, जब पालन की चावी पावे, सोई तो अमित है साहब, वही तो अमृत है. बस सत्यની ઉપાસના કરો, એ જ અમૃત છે. એ જ અમૃતને જળને તમે આનંદ અને આશીર્વાદમાં પ્રાપ્ત કરો, વરના આપણું કશું જ નથી. ત્યારે દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્રમાને શ્રાપ લાગે છે. ત્યારે બધા જ દેવગણો પાછા ચંદ્રમાને શ્રાપ લાગ્યો એટલે જગતમાંથી શીતળતા ગાયબ થઈ ગઈ. જગતમાંથી શીતળતા ગાયબ થઈ ગઈ એટલે એકબીજાનો પ્રેમ, કરુણા, વાત્સલ્ય એ બધું તૂટવા લાગ્યું. ઉપરથી દેવગણો બધા ચિંતામાં પડ્યા કે આ ચંદ્રમા એટલે શીતળતા જતી રહી બધી. તો ક્યાં દોડતા ને બ્રહ્માજીને વિષ્ણુ પાસે કે હે બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આ ચંદ્રમાને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યા છે, તો હવે એમને શ્રાપમાંથી મુક્તિ આપવા માટે કંઈક આનો ઉપાય બતાવો ને કંઈક યુક્તિ કરો. માંગણી તો કરી પડે સાહેબ. એટલે ગયા પાછા બ્રહ્માજીને વિષ્ણુ પાસે. એટલે બ્રહ્મદેવ અને વિષ્ણુદેવ ગયા સરયુ નદીએ. માતા સતીને બોલાયા. હજી લગ્ન નહોતા ત્યાં. સતીને બોલાયા અને સતીને બોલાવી અને માટીમાંથી લિંગ બનાવી. માટીમાંથી લિંગ બનાવી અને લિંગ બનાવીને નૈવેદ્ય કરીને મંત્રોચ્ચાર કરીને લિંગની પેલી પૂજા. જ્યારે દક્ષે શ્રાપ આપ્યા હતા અને લિંગની પૂજા બંધ થઈ ગઈ હતી. વળી બ્રહ્માજીને વિષ્ણુએ બે ગયા નદીએ જઈ માટીની લિંગ બનાવી અને માના આશીર્વાદ એનો હાથ લગાડી અને એમાંથી માટીની લિંગમાંથી લિંગની પૂજા કરાવડાવી અને પૂજા કરાવી અને લઈ આવ્યા. લઈ આવીને પછી બધા જ દેવગણોને કહે છે કે તમે અહીંથી આ લિંગ લઈને જાઓ. બધા જ દેવતાઓ જજો પ્રભાસ પાટણ દરિયા કિનારે અંદર ખાડો કરો. ખાડામાં ચંદ્રમાને ઉતારજો, બાજુમાં લિંગને ઉતારજો ખાડામાં. આ જ્યાં જશો તે મહાદેવની લિંગ છે ને નીચી છે, તમે જોજો છે કે નથી સાહેબ? નીચી એટલા માટે છે સાહેબ કે પ્રથમ શિવલિંગ જમીનમાં ઉતારી હતી. જમીનમાં ઉતારી હતી ખાડો કરીને. એ પ્રથમ શિવલિંગ ગુજરાતમાં આવી. આજે ગુજરાતમાં એમ કે ગુજરાતીઓ એટલા હોશિયાર, ગુજરાતીઓ હોશિયાર સાહેબ. પ્રથમ મહાદેવ જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રથમ મહાદેવ ગુજરાતમાં આવ્યા હતા. એ ક્યાં આવ્યા હતા? પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણ નામ પહેલું હતું, સોમનાથ નામ પછી પડ્યું. સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે મહાદેવ. એનું પ્રથમ મિલન છે. સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે મહાદેવ. એટલે મહાદેવજીએ વરદાન દીધું કે આજ के बाद इस जगह का नाम सोमनाथ से प्रचलित होगा. એટલે સોમનાથ એમનું નામ પડ્યું અને સોમનાથના નામથી એ જગ્યા પ્રચલિત થઈ ગઈ. આજે સોમનાથ કહેવાય. સોમનાથ કહેતા જગતનોમાંથી નાથ પર બિરાજમાન થાય. સોમ બોલો તો ચંદ્રમાની થાય અને નાથ બોલો તો મહાદેવના આશીર્વાદ થાય. સોમનાથ 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 બોલ્યા રાખો તો એક જાપ બની જાય સાહેબ. ચંદ્રમાની શીતળતા આવે અને મહાદેવજીના આશીર્વાદ આવે. એટલે ચંદ્રમાનો ઉદ્ધાર કરવા માટે બધા જ દેવગણોએ ને કીધું આ લિંગ લઈને જાઓ ત્યાં દરિયા કિનારે. એનું નામ હતું પ્રભાસ પાટણ. આજે ઇતિહાસમાં જોજો, તમે સર્ચ કરજો મળશે. ત્યાં જાઓ, દરિયા કિનારે ઉતરજો અને અંદર ખાડો કરજો. ખાડામાં ઉતારજો અને મહામૃત્યુજયના જાપ કરજો. બધા જ દેવતાઓને ત્યાં પહોંચાડ્યા. 6 મહિના સુધી મહામૃત્યુજયના જાપ કરજો. મહામૃત્યુજયના જાપ એ અકાળ મૃત્યુને ટાળે. અકાળ મૃત્યુને ટાળે અને મહામૃત્યુજયના જાપ 6 મહિના સુધી અખૂટ, અનંત અને અતૂટ કરજો કે વચ્ચે જરી પણ ગેપ ના આવે.
અને જ્યારે મહાદેવજી ત્યાં પધારશે અને એ મહાદેવજી પધારશે ત્યારે મહાદેવજી વરદાન આપીને એનો ઉદ્ધાર કરશે. વરના ચંદ્રમાનો ઉદ્ધાર નહીં થાય. આ બ્રહ્માજીને વિષ્ણુએ બે આ દેવગણોને આ યુક્તિ બતાવી. યુક્તિ જાણે 100 મુક્તિને માણે ને, યુક્તિ જાણવી તો પડે ને. ત્યારે આ યુક્તિને જાણી અને ત્યાં જાય છે અને મહામૃત્યુંજયના જાપ કરે છે. આપણે 5 વખત બોલશું મહામૃત્યુંજયના જાપ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષ્યમામૃતાत्. 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. અકાળ મૃત્યુને ટાળે. અકાળ બહુ આ મંત્રની અંદર અદ્ભુત શક્તિ, અદ્ભુત શક્તિ. રોજ સાંજ સવાર આ મંત્ર બોલવા જોઈએ, જરૂર એનું સ્મરણ કરવું જોઈએ. અકાળ મૃત્યુને ટાળે. અકાળ એટલે શું? ઘણી વખત આપણે રસ્તામાં જતા નથી, એક્સિડન્ટ ને આ તે અનિષ્ટ જે થાય છે એને અનિષ્ટને કાપી નાખે. સાહેબ તમારો રસ્તો મંજિલ સુધી પહોંચવાનો સાફ કરી નાખે. રસ્તો મંજિલ સુધી પહોંચવાનો રસ્તો સાફ કરી નાખે. પણ એ ક્યારે થાય કે બીજી બધી પવિત્રતાઓ હોવી જોઈએ, જરૂરી છે. કોઈની નિંદા ન કરવી, માથાકૂટમાં પડવું નહીં, પવિત્ર દેહ રાખો. તો આ મંત્રની જાપ આપને જરૂર કામ કરે. સાહેબ મંજિલ સુધી પહોંચવા સુધી કોઈ તકલીફ ના આપે. ઉપરવાળો આપણી સાથે રહે, આપણાથી વિમુખ બને નહીં. સાહેબ આ દયાળુ મહાદેવની અપાર લીલા. અકાળ મૃત્યુને ટાળે. ત્યાં શિવજીની લિંગ બેસાડેલા, પ્રથમ શિવલિંગ કહેવાય. દેવોના દેવ મહાદેવ પધારે એના માટે આ મંત્રોચ્ચાર ચાલુ. જેવા મંત્રોચ્ચાર ચાલુ એટલે જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય ને, જ્યાં સુધી સાહેબ તમને કહું છું, જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય ત્યાં સુધી પુણ્યનો ઉદય નથી થતો. એટલે પાપોને કાપવા માટે એક જ છે, પ્રભુની ભક્તિ કરો, પ્રભુનું સ્મરણ કરો. એટલે પાપનો ક્ષય થાય પછી પુણ્યનો ઉદય થાય, અને પુણ્યનો ઉદય થાય પછી મનવંચિત ફળની પ્રાપ્તિ થાય. એટલે ચંદ્રમાને દક્ષના કોઈક શ્રાપ લાગ્યા હતા. એ શ્રાપને કાપવા માટે આ મહામૃત્યુંજયના જાપ કર્યા. એ જાપમાંથી પાપનો ક્ષય થયો એટલે પુણ્યનો ઉદય થયો. હવે જ્યારે પુણ્યનો ઉદય થયો અને એના પછી મનવંચિત ફળની પ્રાપ્તિ કરવા માટે મહાદેવજી પધાર્યા. ત્યાં મહાદેવજી કહે છે, ચંદ્રમા ઉઠો ઉઠો, શું થઈ ગયું તમને? ચંદ્રમા ઊભા થઈ મહાદેવજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા કે મહાદેવજી, દક્ષ પ્રજાપતિએ જે મને શ્રાપ આપ્યા એ શ્રાપમાંથી તમે મને મુક્તિ આપો. ત્યારે ચંદ્રમાને મુક્તિ આપવા માટે મહાદેવજી એને યુક્તિ બતાવે છે કે ચંદ્રમા, તમે પહેલા જેટલા ધોળા ને રૂપાળા હતા, તમારામાં દાગ નહોતો, તમે બિલકુલ ક્લીન હતા. એ દાગ રહી જશે તમારામાં, એ દાગ નહીં જાય. પહેલા ચંદ્રમાં આખા ક્લીન હતા બિલકુલ. હમણાં તમે પૂનમનો ચંદ્ર જોશો ને તો એમાં દાગ લાગેલો છે. એટલે મહાદેવજી કહે છે, ઠીક છે ચંદ્રમા. ચંદ્રમા કે તમે જે કહેશો એ તમારા મને મંજૂર છે, પણ તમે આમાંથી હવે મને છોડાવો. ચંદ્રમાને છોડાવવા માટે મહાદેવજી એને વરદાન આપે છે કે જો ચંદ્રમા,
એક દિવસ તમે પૂર્ણતારે આરે પહોંચશો, તો કે એક દિવસ પૂનમ, એક દિવસ તમે પૂર્ણ અંધારામાં જશો, અમાસનું અંધારું, અને અમાસના અંધારામાંથી પૂર્ણતાને અજવાળાના આધાર ઉપર તમને ડિપેન્ડિવ બહાર નીકળવું હશે તો બીજથી થશે, બીજથી થશે. એટલે રામદેવજી મહારાજ બોલે છે કે 12 બીજના ધણીને સમરો, નકલંક ને જાનાર્યો. જ્યારે આ બીજથી ઉત્પત્તિ થશે, અને જેમ બીજથી ઉત્પત્તિ થશે તો તમારી બીજની જે કોઈ ઉપાસના કરશે, ભક્તિ કરશે, ધ્યાન કરશે, વૈરાગ્ય કરશે, સાધના કરશે, બીજ ધર્મ દીધો. શું કીધું? બીજ ધર્મ આપ્યો. અને બીજ ધર્મનું મહત્વ અનેક ગણું સંતો મહંતો આપે છે. તો એ બીજ ધર્મની જે બીજની ઉપાસના કરશે એટલે બીજમાંથી ત્રી, ચોથ, પાંચમ, છઠ એમ વધત 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 વધત, જ્યારે પૂનમ એટલે ગુરુ પૂનમ, આખું હિન્દુ સામ્રાજ્ય ગુરુ પૂનમ તો માને જ છે. ગુરુ પૂનમ જેવા બની જશે તો કે ગુરુ આખા પૂર્ણતાને આરે પહોંચે. અને હવે તમે છો ચંદ્રમા, એટલે બીજનો ચંદ્રમા છે, એટલે બીજના ચંદ્રમા જેવા છો. એટલે બીજની ઉપાસના કરશે તો ત્રી, ચોથ, પાંચમ એમ વધત 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 વધશે. પણ વરના ત્યાં સુધી નહીં થાય તો કે જ્યાં ચંદ્રમા, અમે વરદાન આપીએ છીએ તમને કે તમારી કોઈ બીજની ઉપાસના કરશે, ચંદ્રમા તમારા નામથી ઉપાસના કરશે, ભક્તિ કરશે, ધ્યાન કરશે, વૈરાગ્ય કરશે, એ ચંદ્રમા તમને અમે વરદાન આપીએ છીએ કે તમારા નામથી જે કોઈ કરશે એનામાં તમારા જેવી શીતળતા પ્રાપ્ત થશે. આજથી અમે તમને ઉદ્ધાર કરીએ છીએ, તમારો ઉદ્ધાર આજથી થઈ જશે. એટલે આજ આ ગુજરાતની ભૂમિ ઉદ્ધારક ભૂમિ કહેવાય, ઉદ્ધારક ભૂમિ. જ્યાં જાઓ ત્યાં જોજો આપણો ગુજરાતી ઉદ્ધાર, કોકનો હાથ આમ રાખ્યો. સાહેબ ગુજરાતી હોય તમે લગભગ મેક્ઝિમમ જોજો, મેક્ઝિમમ એવરેજ તમામ ગુજરાતીઓ આખો ગુજરાતનું સામ્રાજ્ય ઉપર મહાદેવજી એવા આશીર્વાદ વરસાયા. અને મહાદેવજી કીધું કે આજ के बाद इस भूमि का नाम सोमनाथ से प्रचलित होगा. બીજું વરદાન આપ્યું કે જાઓ ચંદ્રમા, હવે અમે તમને વરદાન આપીએ છીએ કે જાઓ આજથી, આજ જેમ ચંદ્રમાનો ઉદ્ધાર થયો અને ચંદ્રમા પૂનમ પહોંચ્યા એમ પૂનમની સરહદ લાગી જશે. શું લાગશે? એટલે એક દિવસ સરહદ, પૂનમની સરહદ આવશે. સરહદ એમ કેટલા માટે કહેવાની કે પૂનમ એની અજવાળાની હદ કહી દીધી, એની સરહદ. સરહદ એટલે બાઉન્ડ્રી. પૂનમની બાઉન્ડ્રી મારાણી, વળી પાછું પૂનમ પછી રિવર્સ થશે એટલે સરહદ પડશે. અને એ સરહદ પૂર્ણિમાની જો કંઈ ઉપાસના કરશે, સાધના કરશે એટલે 12 પૂનમો જે ભરશે એ પૂનમો 12 ગણા ભરે છે. એ પૂનમની સરહદ કીધી કે સરહદ પૂનમા એટલે કે જે દિવસે વર્ષમાં એક દિવસ શરદ પૂનમ કહેવાય. અને શરદ પૂનમના ઘણા અનાજ મૂકે, કોઈક ધાન મૂકે ઉપર. અમારે ત્યાં નાસિકમાં ઘણા છે ને, ઉપર ટેરેસ ઉપર મૂકી આવે, અનાજ મૂકે, થોડું સાકર મૂકી આવે, એમાં ચંદ્રમાની પૂનમની અંદર એના કિરણો પડે ને. આ ભાવ, આ ભક્તિ, આવો સમર્પણ ભાવ. અને આખીર તો ચંદ્રમા જ છે, પૂનમ છે પણ છે કોણ? ચંદ્રમા છે સાહેબ. એટલે ચંદ્રમા મહાદેવજીને કહે છે કે પ્રભુ આટલા બધા વરદાન તમે અમને આપ્યા, હવે અમારી વાત એક તમે સાંભળો. 2 હાથ ત્રીજું માથું ઝુકાવી ચંદ્રમા નમ્ર સાથે બોલ્યા કે મહાદેવજી તમારામાં અમારું ક્યાંક સ્થાન આપો, તમારામાં અમારું ક્યાંક સ્થાન આપો કે અમે તમારા ભેળા રહી, તમારાથી વિમુખ નથી. અને ત્યારે મહાદેવજી કહે છે, હું તો દયાળુ, અરે ચંદ્રમા તમારા જેવી શીતળતા આખા જગતમાં પ્રસરેલી રહે. જાઓ આજથી અમે વરદાન કે તમને અમે અમારા માથા માથે રાખશું. આ ત્યાં ચંદ્રમાનો ઉદ્ધાર કર્યો.